हाय स्टूडेंट्स, કેમ છો બધા? બેટા એનસીઆરટી બુસ્ટર પેકમાં આજે આપણે હજુ એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે બચ્ચા સજીવો અને વસ્તી, એટલે કે બચ્ચા ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. અને આ એક મજાનું નાનકડું ચેપ્ટર છે. આપણે વાતો કરતા કરતા આ ચેપ્ટર ક્યાં પતાવી દઈશું ખબર પણ નહીં પડે. પણ બચ્ચા મેં તમને કીધું તું એમ ઇકોલોજીના ચેપ્ટરમાં આપણે જ્યારે વાંચીએ એવું થાય કે આપણને બધું આવડી ગયું, બધું યાદ રહ્યું. પણ જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે અટવાઈ જઈએ કે આ ક્વેશ્ચનમાં હવે લખવાનું શું. તો એની માટે બચ્ચા ડિટેલ રિવિઝન કરવું જરૂરી છે. તો બેટા આ ડિટેલ રિવિઝન છે, આ ક્વિક રિવિઝન નથી. તો ક્વિક રિવિઝન સમજીને આને જોવા બેસતા નહીં. ડન છે? ચલો શરૂ કરીએ. પહેલું બચ્ચા પ્રકરણ કયું છે? ચેપ્ટર નંબર 13 સજીવો અને તેનું પર્યાવરણ અને વસ્તી વિશેનો ખ્યાલ આપ્યો છે. તો એવું આપ્યું છે કે આપણું જે સજીવ વિશ્વ છે એ ખૂબ જ જટિલ છે. તો બેટા ક્યાંથી શરૂ કરવાનું? પાયો, મહાઅણુઓ, બૃહદ અણુઓ, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે. એમાંથી પછી કોષો, કોષોથી બને બચ્ચા પેશી, પેશીથી બને અંગો, અંગોથી બને અંગતંત્રો, અંગતંત્રોથી બને બેટા સજીવ. સજીવો ભેગા મળીને શું બનાવે? વસ્તી. એક જ વસ્તીના સરખા સજીવો ભેગા મળીને બનાવશે બચ્ચા સમુદાય. સમુદાય ભેગા થઈને શું બનાવે? નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ બનાવે. અને બધી ઇકોસિસ્ટમ નિવસન તંત્રો ભેગા થઈને બાયોસ્ફિયર બનાવે, જેને આપણે કહીએ છીએ જૈવ વિસ્તારો બચ્ચા, બાયોમ્સ. વૈજ્ઞાનિકોએ સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા જટિલતાને સમજવા પ્રયત્નો કર્યા છે. હવે બેટા આપણને કીધું છે કે બગીચામાં વહેલી સવારે તમે ઉઠો છો અને બુલબુલનો ખૂબ જ સરસ મજાનો અવાજ તમારા કાને પડે છે. તો તમને બે ક્વેશ્ચન પ્રકૃતિમાંથી થવા જોઈએ. બુલબુલ કેવી રીતે આટલો સરસ અવાજ કરે છે, આપણાથી કેમ નથી થતો? અને કેમ અવાજ કરે છે સવાર સવારમાં? હે ને બેટા? આ બંનેનો આન્સર શું આવે? તો બેટા બુલબુલ પાસે સ્વર પેટી આવેલી છે, જેમાં વાઇબ્રેટિંગ બોન છે, કંપન અસ્થિ છે. તેના દ્વારા આટલો મધુર અવાજ કરી શકે છે. બીજું બેટા કેમ સવાર સવારમાં જ આટલો બધો અવાજ કરે છે? તો પ્રજનન ઋતુ દરમિયાન પક્ષી તેના સાથી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોય, તેના માટેથી તે પોતાના સાથીને એટ્રેક્ટ કરવા, આકર્ષિત કરવા, બોલાવવા માટે આવો અવાજ કરે છે. તો હવે બેટા આપ્યું છે કે પ્રકૃતિનું આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો આપણને આવા બધા ક્વેશ્ચન થાય કે રાતે ખીલતા પુષ્પો સફેદ જ કેમ હોય છે? પછી જે મધમાખી છે ને કેવી રીતે ખબર પડે કે કયા પુષ્પ પાસે જવાનું છે, એમાં મધુરસ છે, હે બેટા? થોરમાં કંટક કેમ આવેલા હોય છે? આ બધા ક્વેશ્ચન આપણને થાય. તો હવે બેટા આપ્યું છે કે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની અને સજીવ તથા તેના. તો બેટા પરિસ્થિતિ વિદ્યામાં કોઈ પણ નિવસન તંત્ર છે તેમાં મેં તમને કીધું હતું કે જૈવિક ઘટકો પણ હોય અને અજૈવિક ઘટકો પણ હોય. તો જૈવિક ઘટકો એટલે સજીવો. સજીવો વચ્ચે આંતરક્રિયા થાય છે. ચકલી દાણા ખાય છે, ચકલી સપોઝ કોઈ કીટકને ખાય છે બેટા, તો સજીવો વચ્ચે આંતરક્રિયા થઈ. પ્લસ બેટા એ સજીવો, એ ચકલી જે છે એ પરાગનયન કરે છે. તો સજીવો વચ્ચે, સજીવો તથા અજૈવિક ઘટકો વચ્ચે આખી પ્રક્રિયાઓ થાય છે. અને તેનો અભ્યાસ બેટા આપણે શેમાં કરીશું? પરિસ્થિતિ વિદ્યામાં કરીશું. એનો અભ્યાસ આપણે શેમાં કરીશું બેટા? ઇકોલોજીમાં કરીશું, એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં કરીશું. પરિસ્થિતિ વિદ્યા જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે બેટા. આ 2 માર્કમાં પૂછાય છે. 4 વર્ડ્સ જ યાદ રાખવાના છે. કયા 4 વર્ડ છે બેટા? સજીવો મળીને બનાવશે વસ્તી, વસ્તી મળીને બનાવશે સમુદાય, ધેટ ઇઝ કમ્યુનિટી, અને સમુદાયો મળીને બનાવે છે બાયોમ્સ એટલે કે જૈવ વિસ્તારો. તો બેટા પરિસ્થિતિ વિદ્યાકીય રીતે જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો કયા? તો પહેલું શું આવે? સજીવ શું બનાવે? વસ્તી.
વસ્તી દ્વારા બનશે કમ્યુનિટીઝ એટલે કે બેટા સમુદાય, અને સમુદાયો ભેગા થઈને શું બનાવશે? જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ. બેટા ખાલી જૈવિક સંગઠનના સ્તર છે. આમાં જ્યારે આપણે જૈવ વિસ્તારો સાથે અજૈવિક પરિબળ ભેગું કરી દઈએ તો નિવસન તંત્ર બનશે. આવી વાત સમજમાં. તો આ બેટા આપણને જૈવિક સ્તરે બાયોટિક લેવલ પર પૂછ્યું હોય તો આ 4 સ્તરો આવે. ડન છે બચ્ચા? આમાં અજૈવિક પરિબળ એડ થશે નહીં. નેક્સ્ટ છે સજીવો અને તેનું પર્યાવરણ. સજૈવિક સ્તરે એટલે કે જૈવિક સ્તરે બાયોટિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા મૂળભૂત રીતે બેટા દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. સજીવો જે ક્રિયાઓ કરે છે, દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, ફિઝિયોલોજી એમની છે, જે પણ પ્રક્રિયાઓ છે બેટા તેના સ્તરે આપણે આને દર્શાવીએ છીએ. જે વિવિધ સજીવો માત્ર જીવતા રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો બેટા. હવે આપ્યું છે કે આપણો પૃથ્વી ગ્રહ જે છે તે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને એના જ લીધેથી આપણને ખબર છે કે ધરીનું નમણ થાય, તાપમાનની તીવ્રતા વચ્ચેની બાજુ વધારે હોય, જેમ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ બચ્ચા ઘટતી જાય, વાર્ષિક ફેરફારો આવે છે અને જેના કારણે તાપમાન બદલાય, સૂર્યપ્રકાશની અવધિ બદલાય તો ઋતુનું નિર્માણ થાય છે, સિઝન્સ આવે છે. ને સિઝન પ્રમાણે તમે જુઓ અમુક ઋતુમાં ખૂબ જ સરસ પુષ્પોનું સર્જન થયું હોય છે, અમુક ઋતુમાં પાનખર ઋતુ હોય તો બધા પર્ણો ખરી જાય છે. નેક્સ્ટ આપ્યું છે બેટા વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તાર. તો સરેરાશ વૃષ્ટિપાત. હવે બેટા આ જે વૃષ્ટિપાત છે ધેટ મીન્સ એને ઇંગ્લિશમાં કહેવાય રેઇનફોલ. આને શું કહેવાય બચ્ચા? રેઇનફોલ. પ્રેસિપિટેશન પહેલો તો વર્ડ છે પ્રેસિપિટેશન. અને આ પ્રેસિપિટેશનમાં 2 વસ્તુ આવે. આમાં વરસાદ આવે અને હિમવર્ષા આવે. બરફ પડે ને બેટા એનો પણ આ વૃષ્ટિપાતમાં સમાવેશ થાય છે. તો હવે આ જે છે આ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આ MCQમાં પણ પૂછાયેલું છે, બોર્ડમાં પણ પૂછાય છે, નીટમાં પણ પૂછાય છે. તો હવે જુઓ સમજીએ. સૌથી વધારે તાપમાન એમેઝોન રેઇન ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય વિસ્તારો. એમેઝોન સિવાય પણ જે ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે ત્યાં તો બેટા ઉષ્ણકટિબંધીય વન સૌથી વધારે તાપમાન ધરાવે છે અને સૌથી વધારે વાર્ષિક વૃષ્ટિપાત અહીંયા જોવા મળે છે. વરસાદ પણ ત્યાં. એટલે જ બેટા આને શું કહેવાય છે? વર્ષાવનો કહેવાય છે. શું કહેવાય છે બેટા? વર્ષાવનો. સેકન્ડ બેટા હવે એનાથી લેફ્ટ જઈએ તો અહીંયા આવશે શીતોષ્ણ વન, દેટ ઇઝ ટેમ્પરેટ. ટેમ્પરેટ જગ્યા ટ્રોપિક્સ એન્ડ ટેમ્પરેટ. તો બેટા શીતોષ્ણ વનમાં શું છે? તાપમાન ઉષ્ણકટિબંધ કરતાં ઓછું છે અને આ જે પ્રેસિપિટેશન છે વૃષ્ટિપાત છે એ પણ ઓછો છે. એનાથી લેફ્ટ બચ્ચા હજુ ઓછો વરસાદ ક્યાં આવે? તો પહેલા ઉપરની 4 વસ્તુ યાદ રાખવાની. સૌથી વધારે વરસાદ છે ઉષ્ણકટિબંધીય વન, પછી શીતોષ્ણ વનમાં છે, એના પછી બેટા ક્યાં છે? તો તૃણભૂમિમાં છે. ક્યાં છે બચ્ચા? તૃણભૂમિમાં. અને એનાથી પણ ઓછો વરસાદ, સૌથી ઓછો વરસાદ ક્યાં છે? રણભૂમિમાં. તો ઉષ્ણકટિબંધીય વન, શીતોષ્ણ વન, તૃણભૂમિ અને રણભૂમિ. હવે શીતોષ્ણ વનની નીચે શું આવશે બચ્ચા? શંકુદ્રુમ વન. તો શંકુદ્રુમ જંગલો તમને ખબર છે 0 ડિગ્રીથી પણ થોડું નીચે તાપમાન જાય છે. તો 0 ડિગ્રી એનાથી થોડું ઓછું તાપમાન જુઓ હે ને. અને બેટા 15 ડિગ્રી સુધીનું તાપમાન. તો આ શું દર્શાવશે? શંકુદ્રુમ વન. તો શંકુદ્રુમ વનમાં ઓલમોસ્ટ વરસાદ શીતોષ્ણ વન જેવો હોય છે, કેમ કે ત્યાં હિમવર્ષા પણ થાય છે. અને હવે બેટા આપણે વાત કરીએ નોર્થ અને સાઉથ પોલની, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની. તો ત્યાં એન્ટાર્કટિક અને આર્કટિક છે. બચ્ચા કમેન્ટમાં જણાવો આર્કટિક ઉત્તરમાં છે કે એન્ટાર્કટિક ઉત્તરમાં છે? આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્રા. આલ્પાઇન એટલે બેટા પહાડોની ઉપરનો જે ભાગ છે ત્યાં પણ બચ્ચા તાપમાન ખૂબ જ ઓછું હોય છે. તો આ બંને વિસ્તારોમાં વરસાદ ઓછો છે,
કોના જેવો છે? રણભૂમિ તૃણભૂમિ જેવો. ડન. અને તાપમાન બેટા શંકુદ્રુમ કરતાં પણ ઓછું છે. -10 થી પણ ઓછું તાપમાન ત્યાં જાય છે, ત્યાં વધતું નથી. જો 0 થી ઉપર તાપમાન હોતું નથી. ડન છે બચ્ચા. તો આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય તો આપણને આવડવું જોઈએ. આ ડાયાગ્રામ પૂછાય છે લેબલિંગ માટે. ડન. ચલો નેક્સ્ટ બેટા, હવે આપણને આપ્યું છે ઓકે, વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા, મેં તમને કીધું ને હિમપ્રપાત બંને સમાવેશ થાય અને વાર્ષિક ફેરફારો સાથે મળીને કુલ જૈવ વિસ્તારોનું, મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેમ કે રણ વિસ્તાર જેને મરુસ્થળ કહેવાય, વર્ષાવન બને છે, ટુંડ્ર પ્રદેશ બને છે, વગેરે વગેરે. આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર હોય છે. ડન. ટુંડ્રા જેને કહેવાય ધ્રુવ બાજુ આવેલો હોય, ઉત્તર દક્ષિણ ધ્રુવ. દરેક જૈવ વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાઓ હોય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો આપણે આગળ ડાયાગ્રામમાં જોઈએ. તો બેટા એવું આપ્યું છે કે અતિશય સખત કઠોર નિવાસ સ્થાનોમાં પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે. એમાં છે જેવું કે શેકી નાખતું સ્કોર્ચિંગ રાજસ્થાનનું રણ. ઘણા બધા જગ્યા એવી સૂકી હોય છે જ્યાં ઉનાળામાં જ્યારે ખૂબ જ તાપ પડે તો એ શેકી નાખતું એટલે કે ખૂબ જ ગરમી લગાડતી જગ્યા છે. નિરંતર વર્ષોથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. બેટા એવા જંગલો જે ગમે ત્યારે ખૂબ જ વરસાદ પડી જાય પાછો બંધ થઈ જાય. ગહન ઓકે, પછી શું છે? હા, ગહન મહાસાગરીય ખાઈઓ, ખૂબ જ નીચી ઊંડી મહાસાગરની ખાઈ, વેગવંતા પ્રવાહો છે જ્યાં ખૂબ જ ઝડપથી નદીનો પ્રવાહ વહે છે, બારેમાસ બરફથી ઠરી ગયેલ ધ્રુવીય વિસ્તારો જેને તુષાર ભૂમિ પણ કહેવામાં આવે છે, પરમાફ્રોસ્ટ જ્યાં સ્નો હોય છે, બરફ આખો છવાયેલો રહેતો હોય, ઊંચા પર્વત શિખરો છે, ઉકળતા ગરમ પાણીના ઝરા છે. ડન બેટા. તો આવી બધી દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો છે. આ બધી જગ્યાએ પણ આવી જગ્યાઓએ પણ સજીવ અસ્તિત્વ ધરાવે છે, જીવન અસ્તિત્વ ધરાવે છે. તો બેટા આમાં આપ્યું છે કે ભારતના મુખ્ય 4 જૈવ વિસ્તારો આપ્યા છે. પહેલું જે છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન કીધું છે, બીજું જે છે એ પર્ણપ્રપાતી વન કીધું છે, ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, થર્ડ છે બેટા એ રણ છે, ડેઝર્ટ છે, ને ફોર્થ આપણને આ દરિયો બતાવ્યો છે, તો સમુદ્ર તટ બતાવ્યો છે. નેક્સ્ટ બેટા આપ્યું છે કે ચાવીરૂપ તત્વો કયા કયા છે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. તો આટલી બધી વિવિધતા કેમ છે? તો બેટા 4 મુખ્ય પરિબળો છે, અજૈવિક પરિબળો છે. કયા 4 છે? તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. કયા 4 મુખ્ય છે બેટા? તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. હવે એમાં આપ્યું છે કે ભૌતિક, રાસાયણિક, અજૈવિક ઘટકો તો છે જ, સાથે સાથે બેટા જૈવિક ઘટકો પણ છે જે ત્યાંના સજીવોને નક્કી કરશે, જૈવ વિવિધતાને નક્કી કરશે. તો એમાં શું આવશે બચ્ચા? તો રોગકારકો આવશે, પરોપજીવી આવશે, ભક્ષકો આવશે, સજીવના સ્પર્ધકો આવશે જે સતત આંતરક્રિયા કરે છે. અને બેટા સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસ સ્થાનમાં સ્થાયી ટકાવીપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા અનુકૂલનો સાધે છે. તો જે સૌથી વધારે બેટા પ્રાકૃતિક પસંદગી પામશે, તો કોણ પ્રાકૃતિક પસંદગી પામે? જેની પાસે અનુકૂલન સાધવાની ક્ષમતા છે, જે ત્યાં ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે. અને આ બેટા તફાવત આજે 2 લિમિટ છે, મર્યાદા ક્ષેત્ર છે, એની વચ્ચે જ એ સજીવનું જીવન અસ્તિત્વ ટકાવી શકે છે. જેમ કે કોઈ સજીવ છે એ 10 થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે જ અસ્તિત્વ ટકાવી શકે છે, જ્યારે અમુક સજીવો -15 -20 ડિગ્રીમાં પણ અસ્તિત્વ ટકાવી શકે છે. તો તેમની પાસે તેના માટેના શું હશે બેટા? અનુકૂલનો હશે. હવે મુખ્ય અજૈવિક પરિબળોમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પહેલું અગત્યનું પરિબળ છે બેટા તાપમાન, ટેમ્પરેચર.
તો તાપમાન માટે આપણને આપ્યું છે કે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ. તો આપણને એવું પૂછે કે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ કયું? તો બેટા તાપમાન. કેમ તાપમાન જ? કેમ પ્રકાશ, પાણી નહીં? કેમ ભૂમિ નહીં? તો બેટા તાપમાનનો સીધી અસર, તાપમાનની સીધી અસર ક્યાં જોવા મળે છે? આપણા ઉત્સેચકીય તંત્ર ઉપર. આપણે જે પણ ચયાપચયી ક્રિયા કરીએ છીએ, મેટાબોલિઝમ કરીએ છીએ બચ્ચા, એ બધા માટે આપણને ઉત્સેચકો જોઈએ. અને ઉત્સેચકોનું કાર્ય કોના દ્વારા નિયંત્રિત છે? તાપમાન દ્વારા નિયંત્રિત છે. એટલે તે સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. બચ્ચા MCQમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. ડન છે? હવે તમે જ્યારે વાંચો ને તો તમે આને ભગાવી દો, પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાય છે. પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બેટા બદલાય છે. હવે આપણને ખબર છે કે વિષુવવૃત્ત વચ્ચે છે, તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, ઉપર અને નીચે ધ્રુવ તરફ જઈએ તો તાપમાન શું થાય? ઘટે. બેટા મેદાન પ્રદેશથી પણ ઉપર તરફ આપણે જઈએ, ટોચ ઉપર જઈએ તો તાપમાન શું થાય? તો બેટા તાપમાનમાં થાય ઘટાડો. તો તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો, ઉત્તુંગ ઊંચાઈવાળા એટલે જે ઉપર હિલ પ્રદેશમાં રહેલા છે, 0 થી નીચે લઈ શિયાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં બેટા 50 થી પણ વધારે. તો તાપમાન 0 થી ડાઉન પણ છે અને 50 થી વધુ પણ હોય છે. કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે, જેવા કે ગરમ ઝરણા, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, જેને ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ કહેવાય, જ્યાં તાપમાન બેટા 100 ડિગ્રી કરતાં પણ વધુ હોય છે. તો પણ તમને ખબર છે, એક એક્ઝામ્પલ છે જે તમે PCRમાં ભણ્યા છો, થર્મસ એક્વેટિકસ. એ આવા તાપમાનમાં પણ એ બેક્ટેરિયા ત્યાં સર્વાઈવ કરે છે. ઘણી બધી બ્લુ ગ્રીન એલ્ગી, સાયનો બેક્ટેરિયા, તે પણ આવા પર્યાવરણમાં આપણને જોવા મળે છે. હવે આપ્યું છે આંબાના વૃક્ષો. કેનેડા અને જર્મનીના શીતોષ્ણ દેશોમાં થતા નથી બેટા, કેમ કે આંબા ઉષ્ણકટિબંધીય વનસ્પતિ છે. તો કેરી ખાવી હોય તો ઉષ્ણકટિબંધમાં મળે. હવે કેનેડામાં કેરી ખાવી હોય તો શું કરવું પડે? કાં તો એવું એટમોસ્ફિયર ક્રિએટ કરીને આંબા ઉગાડવા પડે, અથવા તો પછી એને એ વિસ્તારોમાંથી મંગાવી પડે જે વિસ્તારોમાં એનો ગ્રોથ શક્ય છે, એની વૃદ્ધિ શક્ય છે. પહેલું બેટા આંબાનું આપ્યું છે ઉદાહરણ. આમાં ઉદાહરણો ભરીને આપ્યા છે ને ભરીને આપણે લર્ન કરવાના છે. ડન. બીજું ઉદાહરણ બેટા આપણને આપ્યું છે કે જે બર્ફીલા દીપડા હોય છે, રાઈટ, તો સ્નો લેપર્ડ હોય છે, તે કેરળના જંગલમાં નહીં થાય, કેમ કે કેરળના જંગલમાં બેટા એટલું ઓછું તાપમાન નથી. હજુ એક આપ્યું છે, એક માછલી છે ટ્યુના માછલી. તો ટ્યુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ જોવા મળતી નથી. એટલે કે બેટા એ ફક્ત ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જ જોવા મળે છે. જેવો એ દરિયો સમશીતોષ્ણ બાજુ જશે ત્યાં ટ્યુના માછલી આપણને જોવા મળશે નહીં. તો બેટા કયા 3 ઉદાહરણો અહીંયા લર્ન કરવાના છે? પહેલો આંબો કેનેડા, જર્મની જેવા શીતોષ્ણ ભાગોમાં નહીં થાય. બીજો બેટા સ્નો લેપર્ડ, બર્ફીલો દીપડો કેરળમાં નહીં થાય. ત્રીજું ટ્યુના માછલી ઉષ્ણકટિબંધની બહારના વિસ્તારોમાં જોવા મળશે નહીં. નેક્સ્ટ આપ્યું છે બેટા સજીવના જીવન માટે તાપમાનનું મહત્વ તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો જ્યારે ખબર પડે કે બેટા ઉત્સેચકોનું જે કાઇનેટિક્સ છે, એન્ઝાઇમેટિક કાઇનેટિક્સ જે છે બચ્ચા, ઉત્સેચકોનું ગતિ વિજ્ઞાન, કેવી રીતે ઉત્સેચકો પ્રક્રિયાનો દર વધારે છે, ક્યારે વધે ક્યારે ઘટે, એ બધા ઉપર એનું એક ઇષ્ટતમ તાપમાન નિર્ધારિત છે, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને દેહધાર્મિક કાર્યો પણ પ્રભાવિત થાય છે. તો બેટા થોડાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. એટલે કે વધારે તાપમાનની મર્યાદામાં સજીવો વૃદ્ધિ પામી શકે છે. અને શું કહેવાય બેટા? તો એને કહેવાય યુરીથર્મલ. યુરી એટલે નાનો વિસ્તાર, મોટો વિસ્તાર. ડન બેટા. અને આની માટે ગુજરાતીમાં શબ્દ છે પૃથુતાપી.
આના માટે ગુજરાતીમાં કયો શબ્દ છે બેટા? પૃથુતાપી. હવે અમુક સજીવો છે જે નેરો એટલે કે ખૂબ જ ઓછા તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં પોતાનું કાર્ય કરી શકે છે. તેને શું કહીશું બચ્ચા? તેને કહીશું સ્ટીનોથર્મલ. ડન છે. સ્ટીનોથર્મલ માટે ગુજરાતીમાં વર્ડ છે તનુતાપી. તનુતાપી એટલે કે સ્ટીનોથર્મલ નેરો રેન્જમાં, ખૂબ જ નાની રેન્જમાં. સ્ટેનોમાં એન છે, નેરો ઇઝ ફોર એન, નેરો એટલે ઓછું, સાંકડું. તો સાંકડી ક્ષેત્ર મર્યાદામાં કાર્ય કરી શકે એ તનુતાપી છે, સ્ટીનોથર્મલ છે. અને જે વધારે બહોળી ક્ષેત્ર મર્યાદામાં, જેમ કે -10 થી 50, આટલી લાંબી ક્ષેત્ર મર્યાદામાં અસ્તિત્વ ટકાવી શકે તાપમાનની રેન્જમાં, હે ને? તાપમાન માટે થર્મલ વર્ડ છે, તો બેટા એને શું કહેવાય? યુરીથર્મલ એટલે કે પૃથુતાપી. તો પૃથુતાપી, તનુતાપી, યુરીથર્મલ, સ્ટેનોથર્મલ. ક્લિયર છે બેટા? હવે આપ્યું છે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તાપીય સહન શક્તિ સ્તર પર નિર્ભર કરે છે. તો શું તમારા ધ્યાનમાં આવા કેટલાક યુરીથર્મલ, સ્ટીનોથર્મલ પ્રાણીઓ છે? તો બચ્ચા ઘણા બધા એવા પ્રાણીઓ છે જે વધારે તાપમાનમાં સર્વાઈવ કરી શકે છે અને અમુક છે જે અમુક ઓછા તાપમાનમાં જ સર્વાઈવ કરી શકે છે. હવે નેક્સ્ટ છે પાણી. ઓકે, તો પાણી માટે આપ્યું છે કે સજીવના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. બેટા જુઓ, બંનેમાં શબ્દોનો ભેદ છે. તાપમાનમાં આપ્યું છે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ, અને અહીંયા લખ્યું છે સજીવના જીવનને અસર કરતું મહત્વનું પરિબળ. તો આ સેન્ટેન્સ બેટા એઝ ઇટ ઇઝ પૂછાય છે, તો આપણે એઝ ઇટ ઇઝ લર્ન કરવાનું છે. ડન. હવે આપ્યું છે કે પાણીનો સજીવ પાણીમાં જ ઉદ્ભવ્યા હતા. આપણને ખબર છે ઉદ્વિકાસ જીવનની શરૂઆત પાણીમાં થઈ હતી. પાણી વગર જીવન શક્ય નથી. જલ હે તો જીવન હે. એ જળને આપણે બચાવવાનું છે. રણ વિસ્તારમાં તેની ઉપલબ્ધિ સીમિત છે. તો બેટા રણ વિસ્તારના જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, તેની પાસે અનુકૂલનો છે ઓછા પાણી માટેના. નેક્સ્ટ આપ્યું છે વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર આધારિત છે. કેમ બેટા? તો વનસ્પતિ કરે છે પ્રકાશ સંશ્લેષણ. 6CO2 + 12H2O ભણ્યા હતા ને? gives 6H12O6 + 6O2 + 6 વોટર. તો બેટા પ્રકાશ સંશ્લેષણ માટે પાણી એક અનિવાર્ય ઘટક છે. નેક્સ્ટ આપ્યું છે મહાસાગરો, સરોવરો. હવે આપણને એવું થાય કે જે મહાસાગરો, સરોવરો, નદીઓમાં પાણી રહે છે, તો આ સજીવો તો ઓલરેડી પાણીમાં જ રહે છે, તો પાણી સંબંધી એમને તો કોઈ અનુકૂલનો કોઈ તકલીફ પડતી હશે નહીં. પણ બેટા એવું નથી. તેમને પણ સમસ્યાઓ થાય છે. પાણીની ગુણવત્તા એટલે કે રાસાયણિક સંગઠન, pH, આ પણ મહત્વની બાબત છે. ખારા પાણીના સજીવને મીઠા પાણીમાં નાખી દો તો એ સર્વાઈવ કરી શકશે નહીં. સેમ મીઠા પાણીથી ખારા પાણીમાં નાખી દો, ઘણી બધી માછલીઓ છે એનું શું થઈ જાય છે બેટા? મૃત્યુ. હવે પાણીની ગુણવત્તામાં આપણને ક્ષારની સાંદ્રતા આપી છે. એમાં આપ્યું છે પ્રતિ 1000 ભાગમાં ક્ષારતાનું માપન. તો બેટા પ્રતિ 1000 ભાગ એટલે પાર્ટ્સ પર 1000. તો બેટા આ પીપીટી છે 1000. તો આ જે યુનિટ છે ને પીપીટી છે, આપણને પર્સન્ટેજ આપ્યા છે, એની જગ્યાએ આપણે શું લખીશું? પીપીટી. તો બચ્ચા 100%થી વધારે સાંદ્રતા હોય, કોઈ દિવસ ના હોય. ચલો, તો અંતઃસ્થલીય જળ જે છે, ઇનલેન્ડ વોટર, ભૂમિની અંદર જે જળ રહેલું છે બેટા, એમાં 5 પીપીટી કરતાં ઓછી સાંદ્રતા છે. એટલે કે બેટા ઇનલેન્ડ વોટરમાં 5 પીપીટી એટલે 0.5%. બેટા પર્સન્ટેજ 100 માંથી હોય અને આ પાર્ટ્સ પર 1000 છે, એટલે કે 0.5% ક્ષારતા હોય. સમુદ્રમાં બેટા 30 થી 5 કરતાં ઓછી આપી છે, એ પણ યાદ રાખજો, વધુ નહીં. સમુદ્રમાં 30 થી 35 બચ્ચા ppm હોય. એટલે જો સમુદ્રમાં હું તમને પર્સન્ટેજમાં લખી આપું તો બેટા સમુદ્રમાં કેટલી ક્ષારતા હોય? તો સમુદ્રની ક્ષારતા છે 3 થી 3.5%. ખબર પડી? અને અતિક્ષારીય
હાઇપરસલાઇન લઘુન એને કહેવાય અતિ લવણીય ભાગ. તેમાં બેટા અતિક્ષારીય ભાગમાં કેટલી હોય તો અતિક્ષારીય ભાગમાં હશે 10%. તમારી એનસીઆરટીમાં સુધારેલું ન હોય તો સુધારી લેજો, સુધારેલું હોય તો દેટ ઇઝ ઓકે. ડન. તો બેટા ત્યાં 100 પીપીટી હોય છે. દેટ મીન્સ 10%થી વધુ સાંદ્રતા જોવા મળે છે. તો આ 3 વિસ્તાર આપણને આપ્યા છે. ડન છે. હવે નેક્સ્ટ છે કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે. તો બેટા વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે. હવે અહીંયા ભૂલથી થર્મલ લખ્યું છે એનસીઆરટીમાં ગુજરાતી, પણ બેટા થર્મલ નહીં. સાંદ્રતા માટે હેલાઇન શબ્દ છે. કયો શબ્દ છે? હેલાઇન. તો અહીંયા પહેલો શબ્દ આવશે યુરીહેલાઇન અને બીજો શબ્દ આવશે બચ્ચા સ્ટીનોહેલાઇન. કયા શબ્દો આવશે બચ્ચા? યુરીહેલાઇન અને સ્ટીનોહેલાઇન. તો યુરીહેલાઇન એટલે બચ્ચા, યુરી એટલે મેં કીધું તું વ્યાપક. તો વ્યાપક ક્ષેત્ર મર્યાદામાં ક્ષારતાની વ્યાપક ક્ષેત્ર મર્યાદામાં યુરીહેલાઇન અને ઓછી સાંકડી ક્ષેત્ર મર્યાદામાં બચ્ચા શું આવશે? સ્ટેનોહેલાઇન. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી. સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં રહી શકતા નથી કારણ કે તેમને બેટા કયા પ્રોબ્લેમ્સ આવે? તો આશ્રુતિ નિયમનના ઓસ્મોરેગ્યુલેશનના પ્રોબ્લેમ્સ, મુશ્કેલીઓ આવશે. હવે આપ્યું છે નેક્સ્ટ. અરે એસા કેસા 2 વાર છે પાણી. ચલો તારે આપણે ડિલીટ મારી દઈએ. 2 વાર થોડી એક પેજ વંચાય. ચલો નેક્સ્ટ બેટા છે પ્રકાશ. નેક્સ્ટ શું છે બચ્ચા? પ્રકાશ. દેટ મીન્સ લાઇટ. તો હવે લાઇટની અંદર વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે અને જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે શક્ય છે. તો બેટા લાઇટ છે તો પ્રકાશ સંશ્લેષણ છે. પ્રકાશ સંશ્લેષણ છે તો આ ઉત્પાદકો CO2 નું સ્થાપન કરે છે. જૈવિક સ્તરમાં એ આવશે. તો આપણું સજીવ જીવન આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત સમજી શકીએ છીએ. તરત આપણને ખબર પડશે. પણ બેટા મોટા મોટા જંગલોમાં મોટા મોટા વૃક્ષો છે, એની છાયમાં નાના નાના છોડ છે. મોટા મોટા વૃક્ષોની છાયમાં બેટા શું છે? નાના નાના છોડ છે બેટા. તો આ નાના નાના છોડ માટે જે પ્રકાશ છે બચ્ચા તે લિમિટિંગ ફેક્ટર છે બચ્ચા, એ ઓછું પડે છે. તો જો શું લખ્યું છે? જંગલમાં વિકાસ પામતી નાની વનસ્પતિની ઘણી જાતો ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલ હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહે છે. ઘણી વનસ્પતિ તો બેટા એવું અનુકૂલન હોય કે ત્યાં ઓછો સૂર્યપ્રકાશ આવે પણ એને કેપ્ચર કરવા માટે, એને ગ્રહણ કરવા માટે વધારે માત્રામાં ક્લોરોફિલ ધરાવે. તો એ વધારે ક્લોરોફિલ જે પણ અવેલેબલ લાઇટ આવે છે એને એબ્ઝોર્બ કરશે, એનું શોષણ કરશે. નેક્સ્ટ આપ્યું છે વનસ્પતિમાં પ્રકાશમાં શેના ઉપર અસર કરે છે? તો પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિ આપણે ભણ્યા છે 11th રાઈટ બેટા, વૃદ્ધિવાળા ચેપ્ટરમાં. ચલો નેક્સ્ટ છે ઘણા પ્રાણીઓ. તો હવે પ્રકાશ ખાલી વનસ્પતિ માટે જ નહીં, પ્રાણીઓ માટે પણ જરૂરી છે. તો પ્રકાશની તીવ્રતા સમયગાળામાં બેટા જેટલી સનલાઇટ મળશે તાપમાનમાં વધારે ઓછો ફેરફાર થશે. તો દૈનિક મોસમી વિવિધતાઓ તેમના ચારાની શોધમાં અસર કરે છે, પ્રજનનમાં અસર કરે છે, સ્થળાંતરમાં અસર કરે છે અને ક્રિયાવિધિનો સમય નક્કી કરવા વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે. એટલે કે બેટા પ્રકાશ ફક્ત વનસ્પતિ ઉપર નહીં, આ ઇમ્પોર્ટન્ટ છે બેટા, MCQમાં પૂછાય છે. તો યાદ રાખવાનું કે પ્રકાશ જે છે એ ફક્ત વનસ્પતિ માટે જ નહીં, પ્રાણીઓની ક્રિયાવિધિ માટે પણ એક અગત્યનું ફેક્ટર છે, પરિબળ છે. હવે નેક્સ્ટ આપ્યું છે
જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પણ આપણે વાત કરીએ મહાસાગરોની, તો મહાસાગરોમાં 500 મીટરથી વધારે ઊંડાઈએ નિરંતર અંધકાર છે બેટા. સૂર્યપ્રકાશ ત્યાં નથી. તો તેમની ઉર્જાનો સ્ત્રોત શું? તો બેટા મહાસાગરોના એવા ઊંડાઈવાળા ભાગોમાં વિઘટકો જે છે ત્યાં ડેટ્રાઇટસ ફૂડ ચેઇન આવશે, મૃત અવશેષીય આહાર શૃંખલા આવશે. ત્યાંના સજીવો વિઘટન દ્વારા, ત્યાંના સજીવો ઉર્જા શેના દ્વારા મેળવશે? વિઘટન દ્વારા. ડેટ્રાઇટસ ફૂડ ચેઇન. કઈ ફૂડ ચેઇન બચ્ચા? ડેટ્રાઇટસ ફૂડ ચેઇન. ડન. હવે આપ્યું છે ઓકે. હવે આ જે પ્રકાશ છે એમાં પણ કયો પ્રકાશ? અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પણ આવે, ઇન્ફ્રારેડ પણ આવે અને ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન પણ આવે બેટા. તો સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા જીવન માટે મહત્વપૂર્ણ છે. પારજાંબલી કિરણો જે છે તે સજીવો માટે શું છે બેટા? નુકસાન કરતા છે. હવે આપણને આપ્યું છે કે સપોઝ કોઈ જલીય સ્થાન હોય, સપોઝ દરિયો હોય કે કોઈ તળાવ હોય, તો બેટા એમાં લીલનું ડિસ્ટ્રીબ્યુશન શું હશે? તો તળિયા પર કઈ સૌથી વધારે માત્રામાં, સૌથી નીચે ફક્ત કઈ લીલ સર્વાઈવ કરશે? લાલ કલરની, લાલ રંગની રેડ એલ્ગી રોડોફાઇસી. કેમ બચ્ચા નીચે રોડોફાઇસી હશે? તો આ રહ્યું છે વર્ણપટમાં, આનો રાસ છે. લાલ રંગ બેટા સૌથી વધારે પ્રકાશનું શોષણ કરે છે. જ્યાં દરિયો છે, જ્યાં તળાવ છે, જ્યાં જળાશય છે, નીચેની બાજુ અહીંયા સૂર્ય છે આપણો બચ્ચા, તો સનલાઇટ બેટા નીચે સુધી જાય છે. પણ નીચે પહોંચતા પહોંચતા સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો થઈ જાય છે. ઉપરની બાજુ ખૂબ જ વધારે સૂર્યપ્રકાશ હશે. આવી વાત સમજમાં બેટા. પણ નીચે પહોંચતા સુધી એની તીવ્રતા ખૂબ જ ઓછી થઈ જશે. તો એ ખૂબ જ ઓછી તીવ્રતાને કેપ્ચર કરવા માટે નીચે લાલ રંજક દ્રવ્યનો વધારો થાય છે. ડન. હવે બેટા એના ઉપર કઈ હશે? તો વચ્ચેની બાજુ જે છે મોટા ભાગે આપણને બ્રાઉન એલ્ગી જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ફિયોફાઇસી. અને ઉપરની બાજુ મોટા ભાગે કઈ લીલ હોય છે? તો ઉપરની બાજુ હોય છે ક્લોરોફાઇસી, એટલે કે હરિત લીલ. ડન છે બેટા. આનો આન્સર મળી ગયો. આપણે આગળ પ્લાન્ટ કિંગડમ ચેપ્ટરમાં ટોપિક આવે છે, એટલે હું ભણાવું છું, હે ને? ચલો નેક્સ્ટ બેટા છે ભૂમિ, જમીન. તો જમીન, વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા છે. જેમ કે આબોહવા કયા કયા શેના ઉપર ડિપેન્ડ કરે છે? કેવા પ્રકારની જમીન હોય? આબોહવા ઉપર ડિપેન્ડ કરે છે. પછી અપક્ષયન પ્રક્રિયા, વેધરિંગ પ્રોસેસ, કેટલી માત્રામાં ત્યાં જે ખડકો છે તેમાંથી ખનિજ તત્વો નીકળી શકે છે. માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી, અવસાદન સેડિમેન્ટેશન કેવી રીતે થયું, કેવી રીતે ધીરે ધીરે એમાં કાર્બનિક તત્વોનો ઉમેરો થયો છે, તેનો વિકાસ કેવી રીતે થયો તેના ઉપર આધાર રાખે છે. તો ભૂમિની લાક્ષણિકતા જેવી કે ભૂમિ રચના. ભૂમિ રચનામાં બેટા કણોનું કદ, અમુક રેતાળ જમીન હોય, અમુક કાંપવાળી જમીન હોય, અમુક જમીનમાં ખૂબ જ ઝીણા ઝીણા માટીના પાર્ટિકલ્સ હોય બેટા, રજકણો હોય, રાઈટ? તો કણોનું કદ, કણોનું સામૂહિકરણ, કેવી રીતે કણો ભેગા થયા છે. હવે અમુક માટીમાં શું હોય? ઢેફા ખૂબ જ વધારે માત્રામાં હોય, ખૂબ જ સખત હોય, તો ત્યાં વનસ્પતિ ઓછી ઉગશે. એ ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા. તો આ જે રીઝન છે કણોનું કદ અને કણોનું સામૂહિકરણ, આ બંનેથી ડિસાઇડ થાય છે કે ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા કેવી છે. તો બેટા જલગ્રહણ ક્ષમતા, વોટર હોલ્ડિંગ કેપેસિટી, જે જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી, જલગ્રહણ ક્ષમતા વધુ હશે ત્યાં વનસ્પતિ વધારે સારી રીતે ઉગશે. આવી વાત સમજમાં. અને જેમ કે રેતી છે, તો રેતીમાં બેટા પર્કોલેશન વધારે છે, અંતઃસ્રવણ વધારે છે, એટલે રેતીમાં જે પાણી નાખો એ બધું નીચે જતું રહેશે, ઉપર માટીવાળી જગ્યાએ, જમીનવાળી જગ્યાએ રહેશે નહીં બચ્ચા. હવે છે
જમીનમાં ઇવન પીએચ ખનિજ કયા છે અને ભૂતલ એટલે કે પાણી જે છે અને પ્લસ બેટા ભૂતલ એટલે સોરી ટોપોગ્રાફી આવશે કે એ સપાટ વિસ્તારમાં છે કે પછી પહાડી વિસ્તારમાં ઉપર છે કે પછી નીચે ખાડામાં છે તેના પર પણ ડિપેન્ડન્સી રહેલી હોય છે. તો આ બધાથી નક્કી થાય છે કે કયા પ્રકારના પ્રાણીઓ કયા પ્રકારની વનસ્પતિઓ તે જમીનમાં આપણને જોવા મળશે. નેક્સ્ટ આપ્યું છે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પ્રાણીઓનો પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકસી શકે છે, વિકાસ સાધી શકે છે. તો બેટા આપણે વાત કરીએ પાણીવાળા વિસ્તારની, તળાવની. તો તળાવમાં તો જમીન છે નહીં, ઉપર તો નથી ને, તો તળાવમાં નીચેની બાજુ જે જમીન છે ત્યાં જે સજીવો છે એ કયા પ્રકારના સજીવો આવશે એના તટ પ્રદેશ દ્વારા નક્કી થાય છે કે ત્યાં કઈ વનસ્પતિ ઉગશે, કઈ નિમગ્ન વનસ્પતિ ઉગશે અને કયા વિઘટકો ત્યાં આવશે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. તો સજીવો છે એ અજૈવિક કારકો સાથે રહે છે બેટા, અનુકૂલન સાધે છે. હવે સજીવો પોતાના સર્વાઈવલ માટે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આવા અજૈવિક કારકો સામે પ્રતિક્રિયાઓ પણ આપે છે. તો હવે આમાં બેટા આપ્યું છે વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામે છે. તો હવે આપ્યું છે કે અમુક નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો તણાવપૂર્વ પરિસ્થિતિનો સામનો કરે છે, પણ એવું થાય કે તણાવપૂર્ણ પરિસ્થિતિ આવે તો બેટા મૂંઝાઈ જાય, એ સજીવોનું અસ્તિત્વ ન રહે. તો બચ્ચા એવું નથી હોતું. સજીવ એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું. બેટા જ્યારે ઉદ્વિકાસ થયો ત્યારે પર્યાવરણ આધારિત અનુકૂલનો સધાયા હતા, જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધર્મી કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા થી કરવા દે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો થાય છે. તો હવે આપ્યું છે આ સ્થિરતા દેટ ઇઝ નિરંતરતા કોન્સ્ટન્સી અને દેહ જળના ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાનું સ્વરૂપ છે. તો બેટા કઈ બે વસ્તુ સાધે છે, કઈ બે વસ્તુમાં સ્થિરતા લાવે છે? શરીરનું ઇષ્ટતમ તાપમાન, માનવનું ઇષ્ટતમ તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે તાપમાન બેટા? 37 ડિગ્રી સેલ્સિયસ. આશ્રુતિ સાંદ્રતામાં આશ્રુતિનું નિયમન, તો બે વસ્તુનું નિયમન છે બેટા, આશ્રુતિ સાંદ્રતાનું નિયમન અને તાપમાનનું નિયમ. તો આંતરિક પર્યાવરણની આને શું કહેવાય બેટા? તો સજીવના દેહ જળના ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાના નિયમનને જ કહેવાય છે આંતરિક પર્યાવરણની સ્થિરતા એટલે કે હોમિયોસ્ટેસિસ. તો દરેક સજીવ આ બે ક્ષેત્રે, કયા બે ક્ષેત્રે? ઇષ્ટતમ તાપમાન અને બચ્ચા સાંદ્રતા, આશ્રુતિ સાંદ્રતા, આ બંને ક્ષેત્રે સ્થિરતા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. અને આ સ્થિરતાની સ્થિતિને જ શું કહેવાય? આ સ્થિરતાની સ્થિતિને કહેવાય બેટા હોમિયોસ્ટેસિસ, સમસ્થિતિ, આંતરિક પર્યાવરણીય સ્થિતિ. આ સ્થિતિ જળવાય છે. હવે આપ્યું છે બેટા કે કોઈ માણસ છે, આજુબાજુ 25 ડિગ્રી છે તો સર્વશ્રેષ્ઠ કાર્ય કરે છે, પણ હવે બેટા બહાર દજાડતી ગરમી છે કે થીજાવી નાખતી ઠંડી છે, બહુ ઠંડી લાગે છે, તો તમે વાંચી શકશો, ફોકસ કરી શકશો? નહીં કરી શકો. તો હવે નેક્સ્ટ છે કે મુસાફરી વખતે આપણે સપોઝ કારમાં જઈ રહ્યા છીએ અને બહુ ગરમી લાગી તો આપણે એસી ઓન કરી દીધું, હે ને બેટા? જો આપણને બહુ ઠંડી લાગી, શિયાળામાં બધા ભેગા થયા છે બહાર તો તાપણું કરી દીધું. તો આપણે આર્ટિફિશિયલી પણ આ પરિસ્થિતિઓને મેનેજ કરવાનો ટ્રાય કરીએ છીએ. હવે આપ્યું છે કૃત્રિમ સાધનો સિવાય આગળ આવશે કુદરતી સાધનો. તો બે વસ્તુ આપી છે.
એક આપ્યું છે રેગ્યુલેટર્સ, નિયામકો, જે નિયમન કરી શકે છે. આશ્રુતિ અને તાપમાનનું શું કરી શકે છે બેટા? નિયમન કરી શકે છે. જેમ કે આપણે તો દેહ ધાર્મિક ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યવહારિક દેટ ઇઝ બિહેવિયરલ સાધનો દ્વારા બે વસ્તુ દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય તેને બેટા કહેવાય રેગ્યુલેટર્સ, એટલે કે નિયામકો. તો નિયામકો તાપમાન તથા આશ્રુતિ સાંદ્રતા જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. 50 ડિગ્રી તાપમાન હોય તો પણ શરીરનું તાપમાન 37 ડિગ્રી જ રહેશે. તો આમાં કયા સજીવોનું એક્ઝામ્પલ લર્ન કરવાનું છે બેટા? તો બધા જ પક્ષી અને સસ્તનો. કયા છે બેટા? બધા જ પક્ષીઓ અને સસ્તનો. સાથે સાથે ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. બધા પક્ષી સસ્તનો ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવો વાસ્તવમાં આવું નિયમન અને આશ્રુતિ નિયમન કરવા કાર્યદક્ષ છે. ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા. તો બેટા ઘણા બધા સજીવો, ઘણા બધા ઉદ્વિકાસ શાસ્ત્રીઓ માને છે કે સસ્તવો એન્ટાર્કટિકામાં પણ જીવે છે અને ખૂબ જ ગરમ રણ પ્રદેશમાં પણ જીવે છે. તો તેમની આ ક્ષમતા તેમના નિયામક હોવાના સાથે સંકળાયેલી છે, કેમ કે તેઓ નિયમન કરી શકે છે. તો બેટા માણસો કેવી રીતે નિયમન કરી શકે છે? તો આપણને ખબર છે કે બહુ ઠંડી લાગે તો શિવરિંગ થાય, હે ને? બહુ ઠંડી લાગે તો શિવરિંગ થાય, કંપારી થાય, જેનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય. બહુ ગરમી થતી હોય બેટા તો આપણને ખૂબ જ બધો પરસેવો થાય. ખૂબ બધો પરસેવો થાય એટલે શરીરનું તાપમાન એની જાતે થોડું ઘટી જશે. તો આ બચ્ચા નેચરલ મીન્સ છે જેના દ્વારા નિયમન કરી શકીએ છીએ. ડન છે? આપણને આપ્યું છે. જ્યારે વનસ્પતિ પાસે આવી કોઈ ક્ષમતા નથી તો વનસ્પતિ શું છે બેટા? કન્ફોર્મર્સ છે, અનુકૂલક છે. તો વનસ્પતિમાં એ અનુકૂલક છે એટલે કે કન્ફોર્મર્સ છે. બહારના તાપમાન સાથે શરીરનું તાપમાન પણ બદલાશે. બહારની પરિસ્થિતિ સાથે શરીરની પરિસ્થિતિ બેટા બદલાશે. તો એ કન્ફોર્મર્સમાં આવે. તો કન્ફોર્મર્સમાં કોણ આવે? તો 99% વધુ પ્રાણીઓ. કન્ફોર્મર્સમાં કોણ આવે બેટા? અનુકૂલકોમાં 99% વધુ પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિઓ આંતરિક સ્થિર પર્યાવરણ જાળવી શકતી નથી. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે જ્યારે ઉદ્વિકાસ થયો તો આ જે કન્ફોર્મર્સ છે, અનુકૂલકો છે, એ નિયામકો કેમ ન બની ગયા? કન્ફોર્મર્સ છે એ રેગ્યુલેટર બની શકતા હતા ને, રેગ્યુલેશન કરી શકતા હતા, નિયામકો બની શકતા હતા. તો બેટા આ જે નિયામકો નિયમન કરે છે તેમાં ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. આ સસ્તી પ્રક્રિયા નથી. તમારે બોડી શિવરિંગ કરવું છે, ધ્રુજારી ઉત્પન્ન કરવી છે તો શરીરની ઉર્જાનો ખર્ચ થશે. તો બધા જ જે અનુકૂલકો છે, કન્ફોર્મર્સ છે, તે એટલી ઉર્જા ખર્ચી શકતા નથી. તો આપ્યું છે નાની નાની છછુંદરો છે, હમિંગબર્ડ છે, નાના પ્રાણીઓ માટે આ રીત જે છે શું છે બેટા? ખર્ચાળ છે. ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવવી સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ કદ પરિમાણીય સાપેક્ષે શું હોય છે બેટા? વધારે હોય છે. આપણને ખબર છે નાનું કદ તો ક્ષેત્રફળથી કદનો ગુણોત્તર વધુ. જ્યારે બહારની બાજુએ ઠંડી હોય તો તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ છે બેટા. તો ઝડપથી ઉષ્મા ગુમાવી દે. બહાર ઠંડી હોય ને અંદરથી ઉષ્મા ફટાફટ ગુમાવી દે તો જો એમને કેટલી બધી એનર્જી જોઈશે. નાના પ્રાણીઓને અનુકૂલન સાધવા નાના પ્રાણીઓને નિયામકી બનવા માટે બેટા, રેગ્યુલેટર બનવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. ડન છે? તો આ ઉર્જાનો જે ખર્ચ છે તેના જ લીધેથી બધા કન્ફોર્મર્સ રેગ્યુલેટર્સ બનતા નથી, બધા અનુકૂલકો નિયામકો બનતા નથી. હવે બેટા આપ્યું છે ઓકે, પેલો ડાયાગ્રામ જોઈ લઈએ અહીંયા. હા, હવે જુઓ તો બેટા અહીંયા આપ્યું છે કે આ અનુવર્તીઓ છે. તો અનુવર્તીઓ એટલે કન્ફોર્મર્સ. તો બાહ્ય સ્તર, બાહ્ય તાપમાન, બાહ્ય સાંદ્રતા બદલાય તો એની સાથે સાથે આંતરિક સ્તર પણ બદલાશે. જ્યારે બેટા આ નિયામકો છે
બહાર ગમે એટલો ફેરફાર થાય, નિયામકો જે છે એ પોતાનું આંતરિક સ્તર જાળવીને રાખશે. જ્યારે બેટા અહીંયા આંશિક નિયામકો આપ્યા છે, તો આંશિક નિયામકો અમુક હદ સુધી નિયમન કરી શકે છે. અમુક હદ સુધી બચ્ચા એમની પાસે એનર્જી હશે, ઉર્જા હશે, જેનાથી નિયમન કરશે. પણ એના પછી બેટા તે શું બની જશે? તો આ બ્રેકડાઉન પોઈન્ટ પછી બેટા તે બની જશે અનુવર્તીઓ. પછી તે મેનેજ કરી શકશે નહીં. તો આટલી વસ્તુ આપણને આપી છે. આ બે સિવાય હજુ બે વસ્તુ છે. તો હજુ બે વસ્તુમાં બેટા ત્રીજી વસ્તુ જે છે એ છે સ્થળાંતર કરવું. તો ઘણા બધા પક્ષીઓ છે સાઇબેરિયાથી, ઘણી બધી ક્રેન્સ છે, ઘણા બધા પક્ષીઓ છે, જેમ કે ફ્લેમિંગો છે, રાઈટ બેટા, જેને હંજ કહેવાય છે, એ ત્યાંથી એમના ઠંડા પ્રદેશથી ઉડીને જ્યાં પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં આવે છે, પોતાના ઈંડા મૂકે છે, બચ્ચાને જન્મ આપે છે અને પાછા જતા રહે છે જ્યારે ત્યાં તેમની જગ્યાએ અનુકૂળ પરિસ્થિતિ આવે. તો ઘણા બધા એવા પક્ષીઓ છે જે શું કરી શકે છે? માઇગ્રેશન કરી શકે છે, સ્થળાંતર કરી શકે છે બેટા. તો આપણે પણ જેમ કે ઉદાહરણ આપ્યું છે કે આપણને હવે એપ્રિલમાં અમદાવાદમાં તો ફેબ્રુઆરીથી જ ગરમી આવવાની શરૂ થઈ ગઈ હે ને. તો બેટા જ્યારે બહુ જ ગરમી લાગતી હોય તો લોકો હિલ સ્ટેશન ઉપર ફરવા જાય, શિમલા મનાલી કાશ્મીર ફરવા જાય, જ્યાં વાતાવરણ કેવું હોય બચ્ચા? ઠંડુ હોય. તમારે તો અત્યારે ફરવાના વિચારો કરવાના નથી, એક્ઝામ આવે છે. હવે આપ્યું છે કે શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો એક ભાગ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભરતપુરમાં આવેલો છે. તો ત્યાં બેટા સાઇબેરિયાથી ઘણા બધા સારસ પક્ષીઓ, સાઇબેરિયન ક્રેન એને કહેવાય ઇંગ્લિશમાં, તે આવે છે બચ્ચા. ડન છે. અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારમાંથી હજારો પક્ષીઓ આવે છે. ગુજરાતમાં પણ બેટા આપણું જે સ્ટેટ બર્ડ છે, રાષ્ટ્રીય પક્ષી, જેને આપણે હંજ કહીએ છીએ, ગ્રેટર ફ્લેમિંગો, મોટો હંજ, તે બેટા દૂરથી ઠંડા પ્રદેશથી ગુજરાતમાં આવે છે. આના સિવાય પણ બાર હેડેડ ગીસ છે, ગ્રે લેગ ગીસ છે, ઘણા બધા પક્ષીઓ છે જે તેમની જગ્યાએ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય. ગુજરાતમાં જે બાર હેડેડ ગીઝ આવે છે, જેને રાજહંસ કહેવાય બેટા, તે હિમાલય ક્રોસ કરીને અહીંયા સુધી આવે છે, વિવિધ વિસ્તારોમાં આવે છે, ગુજરાત અને ઇવન ઇન્ડિયાના. ડન છે. તો આ પક્ષીઓ કેમ આવે છે? તો પોતાની જગ્યાએ પ્રતિકૂળ પરિસ્થિતિથી બચવા માટે અહીંયા આવે છે. અને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આ જે પક્ષીઓ છે, રાઈટ, તો એ પક્ષીઓમાં જો કોઈ માંદું થઈ જાય કાં તો કોઈ બચ્ચાનો વિકાસ સરખો ન થયો હોય તો એ ત્યાં જ રહી જાય, એ ઉડીને પાછા જવાનું રિસ્ક લેતા નથી. નેક્સ્ટ યર જો એ સારા થઈ જાય કાં તો એ બચ્ચાનો પ્રોપર વિકાસ થાય તો જ એ પાછા જાય છે. ડન છે. તો એ જ્યારે પાછા જાય ને તો એમનામાં એટલી કેપેસિટી હોય તો જ એ પાછા જશે, અધરવાઇઝ દે સ્ટે બેક. હવે બેટા નેક્સ્ટ છે મુલતવી રાખવું, સસ્પેન્ડ. તો બચ્ચા સસ્પેન્ડ વાળામાં મુલતવી રાખવામાં પેરેનેશન આવશે, જેમ કે વનસ્પતિમાં, ફૂગમાં, બેક્ટેરિયામાં જાડી દિવાલ વાળા સ્પોર્સ બનશે, એટલે કે બીજાણુઓ બનશે. તેના સિવાય બેટા ઓકે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં તે ટકી રહેશે અને પર્યાવરણ, ઉચિત પર્યાવરણ મળે તો અંકુરિત થાય છે. વનસ્પતિમાં બેટા બીજ છે જેમાં સુષુપ્તા આવે હે ને, અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે તો બીજાંકુરણ થાય છે. આના સિવાય બેટા આપણને આપ્યું છે કે સુષુપ્તાવસ્થામાં બીજ પોતાની ચયાપચય ક્રિયાઓ ગુમાવે છે, કેમ કે બેટા પાણી ઓછું થઈ જશે અને પાણી ઓછું થાય, પાણી ગુમાવે તો ચયાપચયનો દર એની જાતે જ ઘટી જાય. હવે છે બેટા પ્રાણીઓમાં સજીવો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય તો બેટા તેઓ શું કરે? ત્યાંથી પલાયન થઈ જઈ તળાવને ટાળે છે. હવે આમાં પલાયન એટલે ભાગી જવાનું નથી કીધું, પલાયન એસ્કેપ કરવાનું, એટલે પરિસ્થિતિને એસ્કેપ કરે. બહાર બેટા તાપમાન વધારે છે તો દર ખોદ્યું, એ દરમાં જતા રહ્યા ઠંડી વસ્તુ ઠંડુ તાપમાન મેળવવા માટે, ઓછું તાપમાન મેળવવા માટે, તો એને પલાયન કીધું છે, જગ્યાથી ભાગવાનું પલાયન નહીં. તો હવે આપ્યું છે બેટા ઉદાહરણ લર્ન કરવાના છે. પહેલું ઉદાહરણ છે રીંછ.
પહેલું ઉદાહરણ શું છે? રીંછ. તો રીંછ શીત નિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો છે. તે જ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. પછી બેટા આપ્યું છે ગોકળ ગાય અને માછલીઓ. પછી શું આપ્યું છે? ગોકળ ગાય અને માછલી. તો બેટા રીંછ શીત નિંદ્રામાં જાય છે હાઇબરનેશનમાં. ગોકળ ગાય અને માછલીઓ બેટા ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે, જેને આપણે કહીએ છીએ એસ્ટિવેશન. તો આ સમરમાં ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા કરશે. તો ઉનાળાના સમયમાં ગોકળ ગાય અને માછલીઓ ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે. જ્યારે બેટા એક સુષુપ્ત અવસ્થા છે જેને કહેવાય ડાયાપોઝ. તો ડાયાપોઝમાં કોણ જાય છે બેટા? પ્લવકો. કોણ જશે બચ્ચા? પ્લવકો. તો આપ્યું છે ને સરોવર તળાવમાં પ્રાણી પ્લવકોની અમુક જાતિઓ છે. કયા પ્લવકો બેટા? પ્રાણી પ્લવકો. તે સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. ક્લિયર છે? ડન છે. હવે નેક્સ્ટ બેટા આપ્યું છે અનુકૂલનો. તો સજીવના પર્યાવરણના અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવો અનેકવિધ વિકલ્પો અપનાવે છે. તો બેટા 3 વસ્તુ અહીંયા લર્ન કરવાની છે. એક બાહ્યાકારકીય ફેરફારો થશે. એમના શરીરમાં જ એવા ફેરફારો થશે જેનાથી અનુકૂલન મળે બેટા, જેનાથી અનુકૂલન થતાં એડપ્ટેશન આવે. તેમની દેહધાર્મિક ક્રિયામાં, જેમ કે ચયાપચયનો દર ઓછો કરી દેવો, દેહધાર્મિક ક્રિયામાં બદલાવ. અને ત્રીજો છે બેટા વ્યવહારમાં બદલાવ. એટલે કે બેટા સનલાઇટ વધારે છે, તાપમાન વધારે છે, શરીરનું તાપમાન વધી ગયું તો દરમાં જતા રહેશે. દરની અંદર શરીરનું તાપમાન ઘટી ગયું તો પાછા બહાર આવી જશે સૂર્ય ઉર્જાની નીચે, સૂર્યપ્રકાશની નીચે તાપવા બેસી જશે, હે ને? તો આને શું કહેવાય બેટા? તો આને કહેવાય વ્યવહારિક, એટલે કે બિહેવિયરલ મીન્સ. હવે આપ્યા છે ઉદાહરણો. આના ઉદાહરણો ખૂબ જ અગત્યના છે. આ ક્વેશ્ચન પણ બેટા ઇમ્પોર્ટન્ટ છે. ડન. લર્ન કરવાના છે ઉદાહરણો. ચલો, પહેલું ઉદાહરણ ઉત્તર અમેરિકા. બેટા દક્ષિણ અમેરિકા નથી, ઉત્તર અમેરિકા છે. ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર છે. ઉત્તર અમેરિકાના રણમાં કયું ઉંદર છે બેટા? કાંગારૂ ઉંદર. તો રણ પ્રદેશ, તાપમાન ખૂબ જ વધુ હોય, પાણી ખૂબ જ ઓછું હોય. તો પાણીને લગતી તમામ જરૂરિયાતો ક્યાંથી મેળવે છે બેટા? તો આ કાંગારૂ રેટ આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરે છે અને ચયાપચયી પાણીનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ છે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તો પાણી વગર, ખૂબ જ ઓછા પાણી વગર તે સર્વાઈવ કરે છે, જેથી ઉત્સર્ગ પેદાશો માટે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. 2 વસ્તુ આપી છે, મેટાબોલિક વોટર, ચરબીના પાચન દ્વારા ચયાપચયી પાણી. બીજું છે બેટા ખૂબ જ સાંદ્ર મૂત્ર. નેક્સ્ટ ઉદાહરણ છે રણની વનસ્પતિ. તો બેટા રણની વનસ્પતિમાં કઈ કઈ વસ્તુ હોય? તેમના પર્ણો ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય. ક્યુટિકલ વેક્સનું આવરણ છે, મીણ જેવું આવરણ છે જે પાણીનો વ્યય અટકાવશે. તેમના વાયુરંધ્રો આપણે ભણ્યા હતા કે સપાટીથી, આ સપોઝ સપાટી છે પર્ણની, તો વાયુરંધ્રો મોસ્ટલી અહીંયા હોય ને, આમના વાયુરંધ્રો અંદર ખૂપેલા હોય, જેથી પાણીનો વ્યય ઘટે. એને કહેવાય નિમગ્ન વાયુરંધ્રો. કયા વાયુરંધ્રો કહેવાય બેટા? નિમગ્ન વાયુરંધ્રો, ડિપ્લિસિટેડ વાયુરંધ્રો. ડન છે બેટા? ડિપ્લિસિટેડ સ્ટોમેટા. ત્રીજું છે બેટા, તેમાં એક વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષણ થાય છે. અને આ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષણ છે કેમ? ક્રેઝ્યુલેશન, એસિડ મેટાબોલિઝમ. આ જે પાથવે છે ક્રેઝ્યુલેસી કુળની વનસ્પતિઓમાં, તેમાં બેટા રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલે છે અને દિવસ દરમિયાન પર્ણરંધ્રો શું રહે છે બચ્ચા? બંધ રહે છે. તો આ સ્કોટો એક્ટિવ સ્ટોમેટા કહેવાય. આને શું કહેવાય? સ્કોટો એક્ટિવ સ્ટોમેટા. સ્કોટો એટલે રાત, રાતે સક્રિય, રાતે એક્ટિવ ક્રિયાશીલ સ્ટોમેટા વાયુરંધ્રો. દિવસે વાયુરંધ્રો બંધ રહે અને રાત્રે વાયુરંધ્રો ખુલે. હવે નેક્સ્ટ છે બેટા ફાફડા થોર. તો ફાફડા થોરમાં આપણને ખબર છે ફાઇલોક્લેડ હોય છે.
પર્ણ સદૃશ પ્રકાંડ. તો તેમાં પ્રકાંડ જે છે મોડિફાઈ છે, રૂપાંતરિત છે શેની માટે? પ્રકાશ સંશ્લેષણ માટે. અને જે પર્ણો છે ફેરવાઈ ગયા છે કંટકમાં. પર્ણો શેમાં ફેરવાઈ ગયા છે બેટા? કંટકમાં. હવે આપ્યું છે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ. બચ્ચા આ પણ ક્વેશ્ચન એમસીક્યુ કે થિયરીમાં પૂછાય છે. એલનનો નિયમ. તો એલનનો નિયમ શું કહે છે બેટા? તો એલનનો નિયમ ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓ માટે છે. એલનનો નિયમ કોની માટે છે? ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓ. તો ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વ્યય ઘટાડવા બેટા શું ધરાવે છે? ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વ્યય ઘટાડવા બેટા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. અને શું કહેવાય? એને કહેવાય એલનનો નિયમ. નેક્સ્ટ બેટા છે ધ્રુવીય સમુદ્રોમાં સીલ માછલી હોય છે. સીલ હોય છે તો બેટા સીલ જે છે એ જલીય સસ્તન છે. અને સીલ માછલીની સીલ સસ્તન એટલે માછલી એટલે સસ્તન, સીલની નીચે ત્વચાની નીચે ચરબીનો થર જામેલો હોય છે જે ઉષ્માનો વ્યય થવા દે નહીં. તો બેટા આ જે ચરબીનો થર છે એને કહેવાય બ્લબર. એને શું કહેવાય? બ્લબર. દરિયાઈ પ્રાણી જે ચરબી, અને આ ચરબી બેટા ઇન્સ્યુલેટરનું કામ કરશે, ઇન્સ્યુલેશનનું કામ કરશે. ઉષ્માને શરીરની બહાર જવા દેશે નહીં. તો આ ઉદાહરણો આપણે લર્ન કરવાના છે. ડન. હવે નેક્સ્ટ બેટા દેહ ધાર્મિક અનુકૂલનનું એક ઉદાહરણ આપ્યું છે. તો આમાં આપ્યું છે કે આપણે ક્યારેક મનાલી ફરવા ગયા, રોહતંગ પાસ ગયા, જે 3500 મીટરથી પણ વધુ ઊંચાઈએ છે. તો નોર્મલ માણસો, બીજી જગ્યાના માણસો ત્યાં જાય તો તેમને તરત જ બેટા ઉબકા આવવા માંડે, ઉલટી થવા માંડે, હૃદયના ધબકારા વધી જાય, થકાવટ લાગે હે ને, કેમ કે ઓક્સિજનની માત્રા ઉપર જતા ઘટે. આપણા શરીરમાં તેનું અનુકૂલન નથી. પણ જે લોકો ત્યાં વર્ષોથી વસે છે એમને રોજે રોજે આવું થાય તો એમનું શરીર તો વીક થઈ જાય ને બેટા, એમનું શરીર માંદું પડી જાય. તો ત્યાં વસતા લોકોમાં તેની માટેના શું છે બેટા? અનુકૂલનો છે. તો આ જે ઉબકા, થકાવટ અને હૃદયના ધબકારા છે આ બીમારી છે જેને કહેવાય અલ્ટિટ્યુડ સિકનેસ, ઊંચાઈ સંબંધિત બીમારી. હવે ઊંચાઈ સંબંધિત બીમારી માટેના અનુકૂલનો શું છે બેટા? તો અનુકૂલનોમાં આપણને આપ્યું છે કે લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધે. હવે લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધે. રુધિર કોષોમાં હિમોગ્લોબિન છે જે ઓક્સિજનને લઈ જાય. બીજું છે બચ્ચા, પહેલું લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધે. બીજું છે બેટા હિમોગ્લોબિનની બીજું છે બેટા હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટે. તો તમે કહેશો કે મેમ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટે તો ઓક્સિજન ઓછો ના પહોંચે? બેટા ઓક્સિજન જલ્દી પહોંચે. હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરે. જેવું એ અંગ સુધી પહોંચે ઓક્સિજન ફટાક દઈને હિમોગ્લોબિનથી છૂટો પડી જશે. તો બચ્ચા આ અનુકૂલનથી ઓક્સિજન જલ્દી વહન પામશે શરીરના અંગો સુધી. શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે. શ્વસન દર વધે, શ્વાસોચ્છ્વાસ વધી જાય તો એનાથી ફટાફટ ઓક્સિજન બધે પહોંચવા માંડે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ રહે છે અને સપાટ મેદાન વિસ્તારમાં રહેતા લોકો કરતાં તેમાં સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા શું હોય છે બેટા? વધારે હોય છે. હવે નેક્સ્ટ બેટા આપ્યું છે આપણને મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહ ધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. પણ આપણને ખબર છે કે અમુક આર્કી બેક્ટેરિયા છે, બ્લુ ગ્રીન એલ્ગી છે જે ગરમ પાણીના જરામાં પણ રહે છે, ઉષ્ણતાપીય નિકાલ માર્ગો પર રહે છે, ડીપ સીટેડ હાઇડ્રોથર્મલ વેન્ટમાં પણ રહે છે. તો બેટા તેમની પાસે એવું અનુકૂલન છે, તેમની પાસે એવા ઉત્સેચકો છે જે આટલા વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે. નેક્સ્ટ બેટા આપ્યું છે ઘણી માછલીઓ છે જે એન્ટાર્કટિકાના અતિશીતળ પાણીમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે જ્યાં 0 કરતાં પણ ઓછું તાપમાન હોય. તો બેટા તેમનું જે દેહ જળ છે
આપણામાં જેમ બ્લડ છે ને, તો આપણે એટલા ઓછામાં જઈએ તો એ જામી ના જાય, તેમના શરીરનું આ દેહ જળ છે એ જામી ના જાય. તો બેટા એમાં એન્ટી ફ્રીઝિંગ એજન્ટ આવેલા હોય. તેમના દેહ જળમાં શું આવેલું હોય? એન્ટી ફ્રીઝિંગ ઘટકો, એજન્ટ્સ, જે ફ્રીઝ થવા દેતા નથી, જામવા દેતા નથી. નેક્સ્ટ બેટા આપ્યું છે કે ખારા પાણીના અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. પૃષ્ઠવંશી છે તો ચલો પૃષ્ઠવંશીમાં એમની પાસે જે હાડકા છે તેના કારણે દબાઈ નહીં જાય. પણ બેટા જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે જે સમુદ્રમાં ખૂબ જ નીચે રહે છે, જ્યાં નોર્મલ દબાણ કરતાં 100 ગણું દબાણ છે, તો તે કેવી રીતે સર્વાઈવ કરે? તો તેમની અંદર એર કેવિટી ના હોય, એમના શરીરમાં બિલકુલ હવા ના હોય. જો હવા હોય તો દબાણ, પ્રેશર ગ્રેડિયન્ટ, દબાણનો ઢોળાણ સર્જાય. તેમનું શરીર એવી રીતે ટેવાયેલું હોય કે દબાણ, ઢોળાંશ ન સર્જાય, પ્લસ તેમના શરીરમાં એવા આયનો ઉત્પન્ન થયેલા હોય છે જેના કારણે તેઓ આટલું બધું દબાણ સહન કરી શકે છે. ડન બેટા. તો કેટલાક સજીવો, હવે નેક્સ્ટ છે, કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા આપે છે. તો આમાં બેટા આપણને આપ્યું છે રણની ગરોળીઓ, ડેઝર્ટ લિઝાર્ડ. તો વ્યવહારિક ઉપાયો દ્વારા શરીરનું તાપમાન સ્થિર રાખે છે. તો શું આપ્યું છે બેટા? જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે, તાપમાન ઘટે તો બહાર આવી જશે સૂર્યપ્રકાશમાં. તો સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણે છે અને બેટા ઉષ્મા અવશોષિત કરે છે, ઉષ્માનું શોષણ કરે છે. અને જ્યારે આસપાસનું તાપમાન વધવા લાગે તો બેટા તે ક્યાં જતી રહે છે? તો છાયડામાં જતી રહે છે. નેક્સ્ટ આપ્યું છે ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમીથી બચવા, છુપાવવા કે છટકી જવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા હોય છે. ઘણા બધા એવા પ્રાણીઓ છે જે જમીનમાં, માટીમાં દર ખોદે છે. ક્લિયર છે બચ્ચા? તો આ આપણો અડધો ટોપિક થયો. હવે નેક્સ્ટ ટોપિક ભણીએ. તો બેટા હવે નેક્સ્ટ ટોપિક આપણે જે ભણીશું એ છે વસ્તી. વસ્તી બોલે તો પોપ્યુલેશન. તો પોપ્યુલેશન શું હોય છે એ ઓલરેડી આપણને ખબર છે કે એક સરખા સજીવોનો સમૂહ જે આંતર પ્રજનન કરવા સક્ષમ છે બેટા. તો વસ્તીના સવિશેષ લક્ષણો હોય. તો જુઓ, પહેલું આપ્યું છે કે વસ્તીના એક સરખા સ્ત્રોતો માટે વસ્તીના સજીવો વચ્ચે ભાગીદારી થઈ શકે છે. તેઓ ભાગીદારી કરે, એકબીજાને આપે અથવા સ્પર્ધા કરે. તેમની વચ્ચે બેટા આંતર પ્રજનન પણ થઈ શકે છે. હવે આપણને આપ્યું છે કે આંતર પ્રજનન લિંગી પ્રજનન સાથે સંકળાયેલો શબ્દ છે. પણ વનસ્પતિની વાત કરીએ તો બેટા જો વનસ્પતિમાં અલિંગી પ્રજનન થતું હોય, વાનસ્પતિક પ્રજનન થતું હોય તો તેને વસ્તીમાં ગણીશું? તો હા, તેને પણ ગણવાનું છે. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ બેટા પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ તેને વસ્તી. હવે આપ્યું છે વસ્તીના ઉદાહરણો બેટા. તો વસ્તીના ઉદાહરણોમાં આપ્યું છે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ. તમે ક્યાંક વેટલેન્ડમાં ગયા હો ફરવા, જ્યાં પાણી ભરાયેલી જગ્યા છે કાં તો તળાવ છે, તો તમને ઘણા બધા એવા કાળા રંગના પક્ષીઓ દેખાશે જે પાંખો સૂકવતા હોય. તો એ પર્ટિક્યુલરલી કોર્મોરન્ટ્સ હોય છે, રાઈટ? જે આપણને ઇંગ્લિશમાં આપ્યું છે નામ, ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો. જ્યાં કોઈ જતું નથી એવા ભાગમાં જ્યાં કચરો પડ્યો રહેલો છે ત્યાં ઉંદરો, તો તેની વસ્તી. કોઈ વનમાં જાઓ તો સાગના વૃક્ષો છે તો સાગના વૃક્ષની વસ્તી હોઈ શકે છે. સંવર્ધન પાત્ર, આપણે કલ્ચર પ્લેટ જે હોય, રાઈટ, પેટ્રી ડિશ બેટા, એમાં સંવર્ધન કરેલા બેક્ટેરિયાની વસાહતો છે તો તેની એક વસ્તી છે. તળાવમાં કમળ. તો આ બધા વસ્તીના ઉદાહરણો આપ્યા છે. હવે આપ્યું છે બેટા કે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે વ્યક્તિગત સજીવ. વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. તો બેટા આપણને નેક્સ્ટ લાઈન આપી છે, ઇમ્પોર્ટન્ટ છે, કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, પોપ્યુલેશન ઇકોલોજી. ડન. હવે નેક્સ્ટ છે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી, જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે બેટા જોડે છે. આ બંને વસ્તુઓ તેમાં થશે. નેક્સ્ટ વસ્તીના ચોક્કસ લક્ષણો છે. તો બેટા હવે આમાં આપ્યું છે કે સજીવ હોય, એક સજીવ છે તો જન્મ અને મૃત્યુ એ સજીવનું લક્ષણ છે.
બટ ઇફ આઈ સે, હું એવું કહું કે જન્મદર એક પર્ટિક્યુલર જગ્યા પર વસ્તીમાં આટલો જન્મદર છે, પર યર આટલા સજીવોનો જન્મ થઈ રહ્યો છે ચોક્કસ સમયગાળામાં, અથવા ચોક્કસ એક વ્યક્તિ દીઠ આટલા સજીવ એડ થઈ રહ્યા છે, ઉમેરાઈ રહ્યા છે, તો બેટા એનો થયો જન્મદર. તો જન્મદર એવી જ રીતે મૃત્યુદર છે. તો જન્મદર અને મૃત્યુદર કોના લક્ષણો છે બેટા? વસ્તીના લક્ષણો છે. જન્મદર, મૃત્યુદર, લિંગ પ્રમાણ બેટા આ વસ્તીના લક્ષણો છે, સજીવના નહીં. સજીવમાં જન્મ અને મૃત્યુ હોય, સજીવમાં લિંગ પ્રમાણ ન હોય, લિંગ હોય, નર હોય, માદા હોય. બચ્ચામાંથી ક્વેશ્ચન પૂછાય છે, અંડરસ્ટુડ, સમજમાં આવી વાત? હા, તો ચલો હવે આપણે જોઈએ વ્યક્તિગત સજીવ જન્મે મૃત્યુ પામે છે, વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર હોય. તો બટા ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને ક્રમશઃ પ્રતિ વ્યક્તિ મૃત્યુદર, મૃત્યુ જે થાય દેટ ઇઝ મૃત્યુદર. તો આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે કરાય. તો બેટા એક્ઝામ્પલ આપ્યું છે આપણને. કયું એક્ઝામ્પલ આપ્યું છે કે તળાવમાં પાછલા વર્ષમાં બેટા 20 કમળના છોડ હતા. કેટલા કમળના છોડ હતા બચ્ચા? 20. હવે એની અંદર 8 ઉમેરાયા. તો બેટા 8 ઉમેરાયા તો કેટલા થઈ ગયા? 28 થઈ ગયા. તો જન્મદર કેટલો? તો 20 ની સામે 8 નો ઉમેરો થયો, એટલે કે એક કમળના છોડ દીઠ 0.4 સંતતિ વધી. રાઈટ બેટા? તો આ એનો શું થયો? જન્મદર થયો. આવો ઇઝી ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડે. અને સેમ બેટા મૃત્યુદરમાં આપણને ફળમાખીનું ઉદાહરણ આપ્યું છે. જે વધ્યા એના ડિવાઈડ બાય જે શરૂઆતમાં હતા એ જન્મદર અને મૃત્યુદર, જે ઘટ્યા એટલે જેનું મૃત્યુ થયું ડિવાઈડ બાય જે શરૂઆતમાં હતા. નેક્સ્ટ બેટા આપણને આપ્યું છે લિંગ પ્રમાણ. તો આપણને ખબર છે કે નર અને માદા સેક્સ રેશિયો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ કે આપ્યું છે કે કોઈ વસ્તીમાં 60% માદા છે, 40% નર. તો આ રેશિયો સુધારવા માટે દેશ લેવલ પર ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. હવે નેક્સ્ટ આપ્યું છે કે કોઈ આપેલ સમયે વસ્તી જુદા જુદા વયના વ્યક્તિ ધરાવે છે. તો પહેલા તો બેટા નાના જે પૂર્વ પ્રજનન વયના બાળકો હોય તે આવે, પછી પ્રજનન વય આવશે, અને પછી કઈ વય આવશે બેટા? પશ્વ પ્રજનન વય. તો કોઈ આપેલ સમયે વસ્તીમાં 3 વય જૂથ હશે. કયા 3 વય જૂથ હશે બચ્ચા? પહેલું પૂર્વ પ્રજનન, પ્રજનન અને પશ્વ પ્રજનન. તો તેના આધારે આપણે બેટા વય પિરામિડ, એજ પિરામિડ્સને ડ્રો કરીએ છીએ. તો એજ પિરામિડ આપણને 3 આપ્યા છે. જો વિસ્તારિત વસ્તી હોય, વસ્તી વધતી હોય, તો એવી જગ્યાએ બેટા પિરામિડ જે છે સીધા હોય છે, અને આમાં પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા વધારે હશે. તો બેટા વસ્તી વધે કેમ? કેમ કે પૂર્વ પ્રજનનમાં જશે, પ્રજનન જે છે એ વધારે થશે, તો વધારે બાળકો સંતતિ ઉત્પન્ન થશે. એટલે નેક્સ્ટ છે સ્થાયી પિરામિડ. તો સ્થાયી પિરામિડ ઘંટ આકારના હોય. આ સીધા ઉર્ધ્વમુખી પિરામિડ છે. ડન બેટા? આ સ્થાયી પિરામિડ છે ઘંટ આકારના. ડન છે? તો બેટા સ્થાયી પિરામિડમાં શું થાય? તો સ્થાયી પિરામિડમાં વસ્તીમાં સ્થાયી વધારો થાય, એકદમથી બહુ વધારો થાય નહીં. અને આ જે દર્શાવે છે જ્યારે પૂર્વ પ્રજનન વય ઓછી હોય બેટા, તો પૂર્વ પ્રજનન ઓછી હોય ત્યારે ઘટતી વસ્તી દર્શાવે છે. કેવી વસ્તી દર્શાવે છે બેટા? ઘટતી વસ્તી. તો આ થર્ડમાં આપણને આ જે પિરામિડ છે એમાં દેખાઈ રહ્યું છે કે આમાં વસ્તી શું થઈ રહી છે બચ્ચા? ઘટી રહી છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ વસ્તીનું કદ. તો વસ્તીનું કદ જે છે, વસ્તીની જે ગીચતા છે તે કેવી રીતે મપાય? તો આમાં આપ્યું છે કે આપણે એની સંખ્યાના આધારે માપી શકીએ છીએ કેટલા સજીવો, કેટલા કોર્મોરન્ટ છે, કેટલા હંસ છે, કેટલા પેલિકન છે, કેટલા ઝાડ છે, એના આધારે માપી શકીએ છીએ. તો સૌથી વધારે બેટા અહીંયા આપ્યું છે કે સૌથી વધારે શું વપરાય છે? તો બેટા સૌથી વધારે સંખ્યા મપાય છે. હવે એમાં આપ્યું છે કે જેમ કે કોઈ વર્ષમાં આટલી ઓછી સંખ્યા 10 થી ઓછી પણ હોઈ શકે, જો આપણે સાઇબેરિયન સારસની કોઈ જગ્યાએ વાત કરીએ. પણ બેટા તળાવમાં સપોઝ ક્લેમિડોમોનાસની વાત કરી તો લાખોમાં હોઈ શકે છે. ડન? તો વસ્તીનું કદ જે છે એ વસ્તી ગીચતા તરીકે પણ ઓળખાય છે. તો સંખ્યાની રીતમાં માપી શકાય છે. પણ બેટા એક ઉદાહરણ આપ્યું છે વસ્તી ગીચતા માટે કે એક જગ્યા છે ત્યાં એક મોટું વડનું ઝાડ છે વર્ષો જૂનું. એની નીચે બેટા 200 પાર્થેનિયમ છે, ગાજર ઘાસ છે, કોંગ્રેસ ઘાસ લખ્યું છે,
કોંગ્રેસ છે ને એ થોડું એવી રીતે વાપર્યું હતું કે ગવર્મેન્ટ એ વખતે જ્યારે પાર્થેનિયમ ભારતમાં આવ્યું તો ગવર્મેન્ટ જે હતી તેમણે એ ભારતમાં એ ઘઉં લાવ્યા હતા અને ઘઉંની સાથે આયાત કરાયેલા ઘઉંની સાથે આ નીંદણ આવ્યું હતું ને પાક ખરાબ થયો હતો એટલે બચ્ચા કોંગ્રેસ લખ્યું હતું. બીજું છે ગાજર ઘાસ, દેટ ઇઝ પાર્થેનિયમ. ડન બેટા. તો એને જ કહેવાય છે પાર્થેનિયમ ગાજર ઘાસ. તો પાર્થેનિયમ 200 છે. સામે બેટા એક મોટું વિશાળ વટવૃક્ષ છે, વડ છે સપોઝ. તો હવે આપણે એવું કહીએ કે પાર્થેનિયમની સંખ્યા વધારે છે ને વસ્તી ગીચતા વધારે છે, તો એ સાચું નથી. તો જ્યારે આવા કેસ હોય ત્યારે આપણે પર્સન્ટ કવર એટલે કે છત્રછાયા જે છે તેને ગણવી પડે. ડન છે બેટા. તો આની માટે સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણવા બરાબર નથી. રાઈટ. તો ટકાવારી એ વખતે આપણે પર્સન્ટ કવર લઈશું એટલે કે બેટા શું લઈશું? ટકાવારી આવરણ એટલે કે જૈવ ભાર લઈશું. બીજી વસ્તુ આપી છે બેટા કે એક મોટું તળાવ છે, એમાં મારે માછલીઓ ગણવી છે. તો તળાવની બધી માછલી પકડીને તો નહીં ગણી શકું ને. હું માછલી પકડીને પાછી તળાવમાં નાખી દઉં તો પાછી માછલી તો બીજે જતી રહેશે. તો એ કેસમાં સાપેક્ષ ગણતરી કરાય. તો કેવી રીતે સાપેક્ષ ગણતરી કરવાની બચ્ચા? તો એ તળાવને અમુક નાના નાના ભાગમાં ડિવાઈડ કરો. તળાવનો એરિયા ખબર છે, નાના ભાગનો એરિયા ખબર છે, એટલા ભાગમાં જાળી લગાવીને ત્યાંની માછલી પકડો. એ માછલીઓને ગણો. તો એ જેટલી પણ માછલી છે એને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું આખા તળાવના ક્ષેત્રફળ દ્વારા. આવી વાત સમજમાં બચ્ચા? તો એના દ્વારા પણ ગણતરી થાય છે. ને ચોથી વસ્તુ આપણને આપી છે તો આ જુઓ, સાપેક્ષ ગીચતા થઈ ગઈ, રિલેટિવ ડેન્સિટી. ડન બેટા. અને લાસ્ટ કીધું છે બચ્ચા કે આપણે સીધી ગણતરી નહીં કરવાની, પણ જેમ કે અહીંયા આપ્યું છે કે આરક્ષણ ક્ષેત્રોમાં જ્યારે ટાઈગર સેન્સસ કરવામાં આવે, જ્યારે વાઘની ગણતરી કરવામાં આવે તો ઘણીવાર શું કરે છે બેટા? પરોક્ષ ગણતરી કરે છે. વાઘને જોઈને ગણતરી કરવા નહીં જાય. વાઘના જે ફિકલ પેલેટ છે એટલે કે મળગુટિકાઓ છે, તેના પગના નિશાન છે, તેના આધારે તેઓ નક્કી કરે છે કે આ વિસ્તારમાં 5 વાઘ છે, 10 વાઘ છે, 20 વાઘ છે. ડન. ચલો નેક્સ્ટ આપ્યું છે બેટા વસ્તી વૃદ્ધિ. તો વસ્તી વૃદ્ધિ પોપ્યુલેશન ગ્રોથ. તો કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. ઇટ ઇઝ નોટ ધી સ્ટેટિક પેરામીટર બચ્ચા. તો એ સ્થિર નથી. તો વસ્તી જે છે એની સંખ્યા, વસ્તીના સજીવોની સંખ્યા બદલાતી રહે છે. તો કેવી રીતે બદલાશે બચ્ચા? તો 4 વસ્તુ આપણને આપી છે. એ 4 વસ્તુ કઈ છે? તો વસ્તી ગીચતામાં ઉમેરો કોના દ્વારા થાય? તો જન્મ દ્વારા થાય પ્લસ ઇમિગ્રેશન દ્વારા થાય, ધેટ ઇઝ અંતઃ સ્થળાંતરણ. તો ગુજરાતમાં 10 ફ્લેમિંગો હતા. જ્યારે અનુકૂળ ઋતુ આવી તો 12 થી બીજા 20 ફ્લેમિંગો આવ્યા. તો બેટા ટોટલ સંખ્યા કેટલી થઈ? 30 થઈ. આવી વાત સમજમાં? હવે એમાંથી 2 નું મૃત્યુ થઈ ગયું અને 3 ને નહોતું ગમતું તો પાછા જતા રહ્યા. તો -2 -3 આવ્યું સમજમાં? ક્લિયર? તો બેટા 30 હતા, 30 ટોટલ થયા પ્લસ એમાંથી માઇનસ કરો 5. તો વસ્તી ગીચતા કેટલી થઈ ગઈ બચ્ચા? વસ્તી ગીચતા થઈ ગઈ આપણી 25. તો ઉમેરો શેનાથી થાય? જન્મદર, ધેટ ઇઝ બર્થ રેટ, નેટાલિટી, અને ડેથ રેટ મૃત્યુદર માટે કહેવાય છે મોર્ટાલિટી. અંદર ઉમેરો થાય અંતઃ સ્થળાંતરણ ઇમિગ્રેશન, અને બહાર જાય તો એમિગ્રેશન. તો બેટા હવે આના ઉપરથી આપણને સૂત્ર આપ્યું છે વસ્તીની ગણતરી કરવા માટેનું. તો કયું સૂત્ર આપ્યું છે બચ્ચા? તો NT ઇઝ ઇક્વલ ટુ NT પ્લસ 1, T+1 સમયે વસ્તી જે છે, ગીચતા જે છે એ શેને સમાન છે? તો કોઈ એક સમયે NT સમયે વસ્તી ઇન બ્રેકેટ બર્થ પ્લસ ઇમિગ્રેશન, બર્થ પ્લસ બર્થ રેટ, બર્થ પ્લસ ઇમિગ્રેશન. ડન બેટા. માઇનસ ડેથ પ્લસ એમિગ્રેશન. તો આના દ્વારા આપણે વસ્તી ગીચતા નક્કી કરી શકીએ છીએ. તો ચલો હોમવર્ક ક્વેશ્ચન. એક તળાવમાં ડિસેમ્બર 2023માં ફોર એક્ઝામ્પલ 500 રાજહંસ અથવા પેલિકન હતા. 500 તો બહુ વધારે થઈ ગયા, નહીં, 50 પેલિકન હતા.
હવે નવા 10 પેલિકનનો જન્મ થયો અને બીજા 15 અંતઃ સ્થળાંતરણ દ્વારા આ તળાવમાં પ્રવેશ્યા. હવે બેટા આમાંથી બચ્ચા 5નું મૃત્યુ થયું. 50માંથી 5 એટલે બહુ મોટું થાય. 5નું મૃત્યુ થયું અને 10 બહિર સ્થળાંતરણ કરી ગયા, બીજી જગ્યાએ જતા રહ્યા, એમને ત્યાં ના ગમ્યું. તો આ કેસમાં બચ્ચા મને જણાવો તમે કે n+1 t+1 સમયે વસ્તી ગીચતા કેટલી હશે? આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે. ડન છે બેટા? હા. હવે એક બીજી વસ્તુ આપ્યું છે કે ઓકે, જન્મ લેતા સજીવોની સંખ્યા, અંત સ્થળાંતરિત સજીવોની સંખ્યા એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા અને બહિર સ્થળાંતરણ કરતા સજીવોની સંખ્યા કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધે. ઓબ્વિયસલી B+I વધારે હોય D+E કરતાં તો વસ્તી ગીચતા વધે, નહીતર ઘટે. સામાન્ય સ્થિતિમાં જન્મ અને મૃત્યુ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. બીજા 2 પરિબળો બેટા જે આ બહિર સ્થળાંતરણ, અંત સ્થળાંતરણ છે તે વિશિષ્ટ પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ છે. તો જો નિવાસસ્થાનની વસ્તી વસાહતો નવી બની છે તો બેટા નવી વસાહત બની છે તો ત્યાં બહારથી જે આવે છે અંત સ્થળાંતરણ એ વધારે અગત્યનું છે. ડન બેટા? હવે નેક્સ્ટ છે વૃદ્ધિના નમૂનાઓ. બચ્ચા આમાંથી એક ક્વેશ્ચન ફિક્સ પૂછાય છે એક્ઝામમાં, નીટ હોય કે બોર્ડ હોય. ગ્રોથ મોડલ્સ એટલે કે વૃદ્ધિના નમૂનાઓ. તો હવે બેટા વૃદ્ધિના નમૂનાઓમાં 2 આપ્યા છે. પહેલું આપ્યું છે ચરઘાતાંકીય વૃદ્ધિ, ધેટ ઇઝ એક્સપોનેન્શિયલ ગ્રોથ. તો ક્યારે થાય ચરઘાતાંકીય વૃદ્ધિ? જ્યારે બેટા અમર્યાદિત સંસાધનો કે સ્ત્રોતો હોય. જ્યારે અમર્યાદિત સંસાધનો કે સ્ત્રોતો હોય ત્યારે કેવી વૃદ્ધિ થાય છે? ચરઘાતાંકીય વૃદ્ધિ એટલે કે એકદમથી સજીવોની સંખ્યા વધી જાય. તમને ખબર છે નવરાત્રી પછીનો જે ચોમાસા પછીનો સમયગાળો હોય છે, નવરાત્રી પહેલાં, નવરાત્રી વખતે એની પહેલાં, તો બેટા એ સમયે વરસાદ પછીના સમયગાળામાં એકદમથી જ ઘણા બધા કીટકોની સંખ્યા વધી જાય છે. કેમ કે તે શું કરે છે બેટા? ચરઘાતાંકીય વૃદ્ધિ કરે છે. હવે અહીંયા આપ્યું છે કે દરેક જાતિ તેની સંખ્યામાં વધારો કરવાની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. ડાર્વિને પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત વિકસાવ્યો ત્યારે અવલોકન કર્યું કે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. બેટા આમાં n શું છે? જન્મદર લઈએ, એને આપણે બર્થ રેટ B લખીશું, સ્મોલ b. મૃત્યુદરને આપણે સ્મોલ d લખીશું, ડેથ રેટ. તો હવે આપણે આને એકમ સમય અવધિમાં વધારો ઘટાડો T/dn/dt લખીશું. તો બેટા આનું જે સૂત્ર છે એ છે dn/dt = Rn. શું છે બચ્ચા સૂત્ર? dn/dt = Rn. જ્યાં R ની વેલ્યુ શું છે બેટા? તો R ની વેલ્યુ દર્શાવે છે બર્થ રેટ માઇનસ ડેથ રેટ, જન્મદર માઇનસ મૃત્યુદર. તો બચ્ચા R ને શું કહેવાય છે? તો આ R ને કહેવાય છે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. વોટ ઇઝ R બચ્ચા? પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. સજીવની પોતાની જે ક્ષમતા છે જેના દ્વારા તે પોતાની સંખ્યા વધારે છે તે R વેલ્યુ છે બચ્ચા. હવે R ના આપણે વેલ્યુ યાદ રાખવાની છે. પહેલું બેટા આપ્યું છે કે નોર્વેના ઉંદર માટે R વેલ્યુ કેટલી છે? 0.015. લોટમાં જે ધનેડા પડે બેટા ફ્લોર બીટલ એની માટે કેટલી છે? 0.12. 1981માં ભારતમાં માનવ વસ્તી માટે આરનું મૂલ્ય કેટલું હતું? 0.0205. પછી બેટા ધીરે ધીરે ઘટતું ગયું છે. 2001માં 0.0176 જેવું કંઈક હતું. તો બેટા આ જે એક્સપોનેન્શિયલ ગ્રોથ છે, ચરઘાતાંકીય વૃદ્ધિ છે, આપણને કેવો વક્ર આપે છે બેટા? તો જે આકારનો વક્ર આપે છે. તો અહીંયા બેટા આ આપણું ચરઘાતાંકીય વૃદ્ધિ છે અને આ એનું સમીકરણ આપણને આપ્યું છે dn/dt = Rn. ડન છે બેટા? પણ એક વસ્તુ યાદ રાખજો કે અમુક વાર
આ ચરઘાતાંકીય વૃદ્ધિમાં એકદમથી સંખ્યા વધી જાય, પછી બેટા એકદમથી જગ્યા ઘટી જાય, તેમના વચ્ચે કોમ્પિટિશન થાય, સ્પર્ધા થાય, અને જે ખોરાક છે, સંસાધનો છે, ઘટી જાય, તો આ કેસમાં એકદમથી બચ્ચા ક્રેશ ફેઝ પણ આવે. તમે વહેલી સવારે ઉઠો ને તમને બધા જીવડા મરેલા જોવા મળે નીચે જમીન ઉપર, હે ને, એવું થાય ને, તો બચ્ચા એમાં આ વસ્તુ પણ થઈ શકે છે. અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિમાં ચરઘાતાંકીય વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. હવે નેક્સ્ટ ડાર્વિન માટે લખ્યું છે કે ડાર્વિને એવું દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોગ ન હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. ડન બેટા. હવે નેક્સ્ટ છે, આપણને આપ્યો છે એક ઉદાહરણ કે રાજા અને પ્રધાન શતરંજની રમત રમતા હતા, અને પ્રધાન જે છે એ જે ઓબ્વિયસલી શાતીર હોય, તો તેણે કીધું, શરત રાખી, રાજાએ કીધું કે તું કોઈ પણ શરત રાખ, હું તૈયાર છું. તો પ્રધાને કીધું કે જો પ્રધાન જીતી જાય તો થોડાક ઘઉંના દાણા લેવાનું ઈચ્છશે, પણ એ થોડાક ઘઉંના દાણા કેટલા? તો તેણે કીધું કે શતરંજના પટ પર ચોરસ ખાના છે, તો પ્રથમ ખાનામાં 1 મૂકવાનો દાણો, બીજા ખાનામાં 2 મૂકવાના, મલ્ટીપ્લાય કરવાનું, ત્રીજામાં બચ્ચા 2 ડબલ 4, પછી 4 8, 8 16, 16 32, 32 64, 64 128, એવી રીતે 64 સુધી કરવાનું. રાજાએ તો હા પાડી દીધી, પણ બેટા જ્યારે છેલ્લે રાજા હારી ગયા અને એના પ્રધાન જીતી ગયા, તો દાણા જેટલા હતા એટલા ઓછા પડી ગયા, કેમ કે આ તો ચરઘાતાંકીય વૃદ્ધિ છે, ગણતા ગણતા દમ નીકળી ગયો. ડન છે. ચલો, એમાં બીજું આપ્યું છે, નાના પેરામિશન વિશે વિચારીએ તો એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરી દ્વિભાજન દ્વારા દરેક દિવસે તેની સંખ્યામાં 2 ગણો વધારો કરતા રહો, તો કલ્પના કરો 64 દિવસમાં વસ્તી કદ કેટલું બધું વધી જશે. તો બેટા હવે સેકન્ડ કન્સેપ્ટ આવ્યો. કયો કન્સેપ્ટ આવ્યો? સંભાવ્ય વૃદ્ધિનો. બચ્ચા આ લોજિસ્ટિક વૃદ્ધિ છે, આ રિયાલિસ્ટિક મોડલ છે, તો જરૂરી નથી કે ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. રિયાલિસ્ટિક વસ્તુ શું છે બેટા? તો આ સંભાવ્ય વૃદ્ધિ થાય. તો સંભાવ્ય વૃદ્ધિમાં શું આવશે બચ્ચા? તો કેવો ગ્રાફ આવશે? તો સંભાવ્ય વૃદ્ધિમાં બચ્ચા આપણને અહીંયા આપ્યું છે એસ શેપનો સિગ્મોઇડલ ગ્રાફ આવશે. એસ શેપનો કેવો ગ્રાફ આવશે બચ્ચા? સિગ્મોઇડલ ગ્રાફ આવશે. સ્ટાર્ટિંગમાં આવશે બચ્ચા લેગ ફેઝ, પછી એક્સપોનેન્શિયલ ફેઝ આવશે જેને લોગ ફેઝ કહીએ છીએ, અને પછી બેટા સ્ટેશનરી ફેઝ આવે, અને આ જગ્યા પર એસિમ્પ્ટોટ આવે છે. ચલો સમજાવું એસિમ્પ્ટોટ. ચલો, તો હવે અહીંયા જોઈએ, આપણને આપ્યું છે કે કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતો, તો જ્યારે મર્યાદિત સ્ત્રોતો બેટા મર્યાદિત જ હોય સ્ત્રોતો, એટલા માટે જ આ લોજિસ્ટિક ગ્રોથ કર્વ છે. તો સ્ટાર્ટિંગમાં ધીમી વૃદ્ધિ અવસ્થા આવે, જેને શું કહીએ છીએ બેટા? લેગ ફેઝ કહીએ છીએ. ડન. એના પછી આપ્યું છે કે ઝડપી વૃદ્ધિ આવે છે, તો ઝડપી વૃદ્ધિને આપણે શું કહીશું? એસિલરેશન ફેઝ. લોગ ફેઝ. એસિલરેશન ફેઝ માટે કયો શબ્દ વપરાય છે બેટા? લોગ તબક્કો, લોગ ફેઝ, લોગેરિથમિક ફેઝ. અને પછી બચ્ચા મંદ વૃદ્ધિ અવસ્થા આવે, એને કહેવાય ડિસેલરેશન ફેઝ. અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થા આવે, અને આપણે કહીએ છીએ અનંત સ્પર્શી અવસ્થા, એસિમ્પ્ટોટ. જ્યારે એસિમ્પ્ટોટ આવે ત્યારે વસ્તી વધવાનો દર ઘટી જશે. રાઈટ. એસિમ્પ્ટોટ શબ્દ કોરોનામાં ખૂબ વપરાયો હતો. હોસ્પિટલ માટે ન્યૂઝ ચેનલવાળા કહેતા હતા એસિમ્પ્ટોટ ક્રિએટ થઈ ગયું. એસિમ્પ્ટોટ, વોટ ઇઝ એસિમ્પ્ટોટ? તો એ સમયે એવું હતું કે જે બેડ હતા હોસ્પિટલમાં એ ભરાઈ ગયા, એટલે સ્થાયીપણું આવી ગયું. હવે કોઈ વધારાની વસ્તુ સમાવી શકશે નહીં. તો બેટા અનંત સ્પર્શી સ્થિતિ વસ્તીમાં પણ એ જ હશે. એસિમ્પ્ટોટ આવી જાય, અનંત સ્પર્શી સ્થિતિ આવે, મતલબ હવે એનાથી વધારે વસ્તી વધારો થઈ શકે નહીં. એ કેપેસિટી આવી ગઈ, બસ એટલી જ કેપેસિટી છે. ડન. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ બેટા. ઓકે, આના માટે જે સૂત્ર યાદ રાખવાનું છે એને આપણે કહીએ છીએ, વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે વલહર્સ્ટ-પર્લ લોજિસ્ટિક ગ્રોથ. વલહર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ. તો બેટા આ સમીકરણ કયું છે? dN/dt ઇઝ ઇક્વલ ટુ RN. આર આપણને ખબર છે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ, K - N/K. તો અહીંયા નવો શબ્દ આવ્યો K.
સો વોટ ઇઝ કે બચ્ચા? કેરિંગ કેપેસિટી. સો કેરિંગ કેપેસિટી એટલે વહન ક્ષમતા. કોઈ એક સમય, સપોઝ એક રૂમ છે, એ રૂમમાં 10 લોકો આમ એકબીજા સાથે અથડાઈને મેક્સિમમ રહી શકે છે. 11મો માણસ મારે એ રૂમમાં નાખવો હોય તો ઠૂસીને ફેંકવો પડશે અને બીજા બધા દબાઈ જશે, હે ને? તો એ રૂમની કેપેસિટી શું છે? 10 જણાની. કેટલા જણાની છે બેટા? 10 જણાની. ખબર પડી? તો કોઈ પણ જગ્યા હોય, નિવસન તંત્ર હોય, તો તેની પણ એક શું હોય છે? વહન ક્ષમતા હોય છે કે મેક્સિમમ આટલા સજીવોને સમાવી શકે છે, વ્યવસ્થિત રીતે દાણા પાણી આપી શકે છે, ખોરાક આપી શકે છે. એનાથી વધારે વધશે સંખ્યા તો એ સજીવો વચ્ચે જ સ્પર્ધાનું કારણ બનશે. તો હવે આ સૂત્ર આપણે અહીંયા લર્ન કરવાનું છે અને એમાં નેક્સ્ટ આપ્યું છે કે મોટાભાગની પ્રાણી વસ્તીમાં વૃદ્ધિ માટે સ્ત્રોતો શું હોય છે બેટા? મર્યાદિત હોય છે અને જલ્દી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. તો બેટા કયું મોડલ વધારે વાસ્તવિક છે, રિયાલિસ્ટિક છે બચ્ચા? તો આપણે આજે સંભાવ્ય વૃદ્ધિનું મોડલ લીધું, તે વધારે રિયાલિસ્ટિક છે, વધારે વાસ્તવિક છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ડન. હવે આપ્યું છે વસ્તી વૃત્તાંત વિવિધતાઓ. વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને આપણે કહીએ છીએ બચ્ચા ડાર્વિનિયન યોગ્યતા, દેટ ઇઝ ડાર્વિનિયન યોગ્યતા હોય એટલે આર મૂલ્ય ઊંચું હોય તે ધરાવે છે. તે માટે વિકસિત થયેલી હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ, આપણને ખબર છે નેચરલ સિલેક્શનની જે થિયરી હતી અને પસંદગી દબાણ કહેવાય, તો ખાસ પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ શું કરે છે બેટા? વિકાસ કરે છે. હવે આપ્યું છે કે કેટલાક સજીવો, આ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે કેટલાક સજીવો જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે, એટલે કે એક જ વાર પ્રજનન કરે છે, લિંગી પ્રજનન કરે છે. 2 ઉદાહરણ છે આમાં, પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને બીજું છે બેટા વાંસ, જે જીવનમાં એક જ વખત પ્રજનન કરે છે, જ્યારે જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરવામાં મોટા ભાગના પક્ષીઓ અને સસ્તનો અને ઘણી બધી વનસ્પતિઓ પણ આવે છે. આપણે ભણ્યા છીએ. હવે આપ્યું છે કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે, જેમ કે જે સ્નેલ્સ છે, ગહન સામુદ્રિક માછલીઓ છે, ઓયસ્ટર છે, પેલાર્જિક ફિશિસ છે, નાની નાની માછલીઓ, અને અમુક છે જેમ કે બેટા પક્ષી અને સસ્તનો છે, તો એ મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે છે પણ ઓછી સંખ્યામાં ઉત્પન્ન કરે છે. તો મહત્તમ યોગ્યતા માટે કોણ ઇચ્છનીય છે? તો પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અજૈવિક ઘટકો દ્વારા છે. માછલી બેટા ઘણી બધી નાની નાની માછલીઓ જે છે ઉત્પન્ન કરે છે, કેમ કે પાણીમાં રહે છે. પાણીમાં બચ્ચા તેમના ખવાઈ જવાના કે ફેંકાઈ જવાના કે મરી જવાના ચાન્સીસ વધારે છે. તો વસ્તીને ટકાવી રાખવા માટે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે, માંથી ઘણી ઓછી સર્વાઈવ કરશે. જ્યારે પક્ષી અને સસ્તન છે બચ્ચા, તો મોટા કદના બાળકો ઉત્પન્ન કરશે, હે ને બેટા? મોટા કદની સંતતિ, તો એમાં સંખ્યા ઓછી હશે તો પણ ચાલશે, કેમ કે એમના જીવવાના, તેમના બચવાના ચાન્સીસ કેવા હોય છે? વધુ હોય છે. હવે નેક્સ્ટ બેટા ઇમ્પોર્ટન્ટ ટોપિક આનો છે, લાસ્ટ ટોપિક છે, બસ થોડુંક જ છે બેટા. હવે વસ્તી આંતરક્રિયાઓ. હવે આમાં ઉદાહરણ યાદ રાખવાના છે. ડન. તો બેટા વસ્તીના સજીવો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, ખોરાક માટે સ્પર્ધા પણ કરે છે, એકબીજાને ખાય પણ છે બચ્ચા, પ્રિડેશન પણ કરે છે. તો આપણે અલગ અલગ વસ્તુ અહીંયા ભણીશું. તો આંતરજાતીય આંતરક્રિયાઓ, આગળનો પેરેગ્રાફ વાંચી લેજો. 2 જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિ માટે લાભકારી, હાનિકારક કે શું છે બેટા? તટસ્થ છે. તો હવે અહીંયા આપણને એક ટેબલ આપ્યું છે. પ્લસ ચિહ્ન બેટા શેની માટે છે? લાભદાયક આંતરક્રિયા માટે છે. માઇનસ બેટા હાનિકારક માટે છે. અને જો તટસ્થ હોય, ના નુકસાન થતું હોય, ના ફાયદો થતો હોય, લાભ થતો હોય, તો બેટા શું લખીશું આપણે? 0. તો ચલો આપણે કઈ કઈ વસ્તુ અહીંયા જોવાની છે, ભણવાની છે. પહેલું છે સહોપકારિતા, દેટ ઇઝ મ્યુચ્યુઅલિઝમ. તો એમાં બંનેને ફાયદો થાય, બંને જાતિઓ માટે આ શું છે બેટા? તો પ્લસ છે, બંને માટે લાભદાયક છે. સ્પર્ધામાં બેટા બંનેને નુકસાન થાય, તો બંને માટે સ્પર્ધા શું છે? માઇનસ છે. પરભક્ષણમાં, પ્રિડેશનમાં
એકને ફાયદો થાય છે અને એકને નુકસાન. સપોઝ સિંહ હરણને ખાય છે તો સિંહને ખોરાક મળે છે, ફાયદો થાય છે, હરણનું તો મૃત્યુ થયું અને થયું નુકસાન. પરોપજીવનમાં પણ બેટા જે પરોપજીવી સજીવ છે તેને ફાયદો થાય છે અને એનો જે યજમાન છે એને નુકસાન થાય છે. બીજા બે છે બચ્ચા સહભોજિતા અને પ્રતિજીવન. સહભોજિતા ભેંસ અને બગલો હે ને, તો બેટા સહભોજિતામાં એકને ફાયદો થાય છે, ઓર્કિડ ઉગે છે આંબા ઉપર તો એને ફાયદો થાય છે, બીજાને કાંઈ ફાયદો નુકસાન નથી થતું. અને પ્રતિજીવનમાં એકને નુકસાન થાય છે અને એકને કંઈ થતું નથી, દેટ ઇઝ એમેન્સિલિઝમ. તો આના ઉદાહરણો આપણે હવે ફટાફટ અહીંયા જોવાના છે. તો આપ્યું છે એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિતામાં બંને જાતિઓને શું થાય છે બેટા? લાભ થાય છે. તો બંને જાતિઓને લાભ એટલે પ્લસ પ્લસ રિલેશન છે. જ્યારે સ્પર્ધામાં બંનેને શું થાય છે બેટા? નુકસાન થાય છે, તો માઇનસ માઇનસ રિલેશન છે. પરોપજીવન પરભક્ષણમાં એકને લાભ થાય છે, એ જે આપણે લખ્યું છે બેટા એ જ અહીંયા આપેલું છે. ડન છે. હવે આપણે વાત કરીએ બધા ઉદાહરણોની. ચલો ફટાફટ જોવા માંડીએ. તો પહેલું આપણને આપ્યું છે પરભક્ષણ. પરભક્ષણ બોલે તો પ્રિડેશન, એટલે કે પ્રિડેશન આપણે જેવી પરભક્ષણ વાત કરીએ તો ભક્ષક આપણને યાદ આવે, એટલે કે સિંહ અને હરણનું ઉદાહરણ યાદ આવે આપણને. તો બેટા કોઈ સમુદાયમાં વસ્તીને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય? રાઈટ બેટા. તો વનસ્પતિ જે છે ને એનું ભક્ષણ, તો એ પણ પરભક્ષણ જ થયું. આપણે વનસ્પતિ ખાઈએ, વનસ્પતિનું ભક્ષણ થયું, કેમ કે વનસ્પતિ બચ્ચા છે સજીવ. તો પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીતે વિચારી શકો છો જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા, સૂર્ય ઉર્જા વિવિધ પોષક સ્તરોએ બેટા શું થાય છે? તો સ્થાનાંતરિત થાય છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર વિશે વિચારીએ, પ્રિડેટર અને પ્રે વિશે વિચારીએ બેટા, તો કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ આપણા મગજમાં આવે છે. કોઈ પણ બીજને ખાનાર ચકલી, તો બેટા એ પણ પ્રિડેટર જ છે ને, પરભક્ષી જ આપણે કહીશું. વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને આપણે તૃણાહારી કહીએ છીએ, શાકાહારી કહીએ છીએ, પણ એ પરભક્ષણમાં જ આવે છે. પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ શું કરે છે બેટા? તો શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. જો જંગલમાં શેર જે છે, જંગલનો શેર શિકાર કરવા માટે ન નીકળે તો હરણનું જે ટોળું છે એ મોટું મોટું થતું જાય ધીરે ધીરે. તો બેટા જે ભક્ષક જાતિ છે તેની સંખ્યાને નિયંત્રણમાં રાખવાનું કામ કોનું છે? તો એના જે પ્રિડેટર છે તેનું છે. રાઈટ બેટા, પરભક્ષીનું છે. જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધી જાય. અને બેટા આના ઉપરથી ઘણા બધા ઉદાહરણો છે, એના દ્વારા તમને સમજાવું. નેક્સ્ટ આપ્યું છે નિવસન તંત્ર અસ્થિર થઈ જાય. કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલી વિદેશી જાતિઓ લાવવામાં આવે તો તેઓ આક્રમક થઈ જાય છે. તો બેટા આમાં આપ્યું છે ઝડપથી ફેલાય છે. તો સૌથી પહેલા આપ્યું છે ઓસ્ટ્રેલિયામાં 1920ની શરૂઆતમાં એક પ્રિકલી પિયર કેક્ટસ, કેક્ટસ એટલે બેટા થોરની જાત, તો પ્રિકલી પિયર કેક્ટસ લાવ્યું હતું. તેના લાખો હેક્ટર જમીનમાં તે ઝડપથી ફેલાઈ ગયું અને તેણે હોવક ક્રિએટ કર્યો, તબાહી મચાવી. જ્યારે બેટા તેનું નેચરલ પ્રિડેટર, એનું પ્રાકૃતિક પરભક્ષી ત્યાં લાવવામાં આવ્યું, ફાફડાથોર ખાનાર પરભક્ષી એટલે કે ફૂદાને ત્યાં લાવવામાં આવ્યું, ત્યારે આ ફાફડાથોરનું નિયંત્રણ થયું. તેવી જ રીતે બેટા ભારતમાં જે જળકુંભી લાવવામાં આવી હતી એ પણ વિદેશી જાત છે, એક્ઝોટિક સ્પીસીસ છે, તેણે પણ સેમ આવું જ કર્યું હતું બચ્ચા. તો આ જૈવ નિયંત્રણ માટે આ કન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે. હવે પરભક્ષીઓ જે છે એ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે છે. પરભક્ષી શું કરે છે બેટા? તો સપોઝ કોઈ એક મોટી માછલી છે, એ નાની નાની માછલીઓને ખાય છે. હવે મોટી માછલીના લીધેથી નાની માછલીઓની સંખ્યા નિયંત્રિત રહે છે.
જો એવું થાય કે મોટી માછલી એને ખાવાનું બંધ કરી દે, આપણે ત્યાંથી મોટી માછલીને કાઢી લઈએ, તો એ નાની માછલીઓ વચ્ચે તેમની સંખ્યા વધી જશે, સ્પર્ધા થશે અને ધીમે ધીમે જે સુપેરિયર હશે એમાંથી, સપોઝ 10 જાતની નાની માછલીઓ હતી, તો એમાંથી જે સક્ષમ હશે, જે વધારે સુપેરિયર હશે એ બચશે, બાકી બધી જે છે એ એક્સટિંક્ટ થઈ જશે, નાશ પામશે. તો હવે આમાં નેક્સ્ટ ઉદાહરણ આપણે લર્ન કરવાનું છે. એમાં આપ્યું છે કે અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારામાં પથરાળ આંતરજુવાળીય જે વિસ્તાર હોય છે, ભરતીવાળો વિસ્તાર, ઇન્ટરટાઇડલ વિસ્તાર એને કહેવાય, ત્યાં એક તારા માછલી છે પાઇસેસ્ટર. આ તારા માછલી બચ્ચા કી સ્પીસીસ છે. આ તારા માછલીને શું કહીશું આપણે? કી સ્પીસીસ કહીશું. તો એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. જ્યારે આ તારા માછલીને ત્યાંથી કાઢવામાં આવી, લઈ લેવામાં આવી, તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીઓની 10 કરતાં વધારે જાતિ શું થઈ ગઈ બચ્ચા? વિલુપ્ત થઈ ગઈ. કેમ વિલુપ્ત થઈ સમજ પડીને? તારા માછલી પાઇસેસ્ટર એને ખાતી હતી, એની સંખ્યાને નિયંત્રિત કરતી હતી. હવે પાઇસેસ્ટર ન રહી તો બધાને વૃદ્ધિ પામવાનો ટાઈમ મળી ગયો બેટા, બધાનો વિકાસ થયો, બધાની સંખ્યા વધી. હવે એમાં જેનો પ્રજનન દર વધારે છે, જે પર્યાવરણમાં સૌથી વધુ અનુકૂળ છે બેટા, એનું નેચરલ સિલેક્શન થશે, બાકીની બધી જાતિઓ જે છે એ નાશ પામશે. ડન છે, વિલુપ્ત થશે, એક્સટિંક્ટ થશે. પરભક્ષી હવે આપ્યું છે બેટા, પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે, એફિશિયન્ટ છે. જ્યારે એવું થાય કે એક જ મોટી માછલી વેલ છે, ઘણી બધી નાની માછલીને ભલે ભૂખ ના હોય, બધીને ખાઈ જાય, જેટલી પણ છે બધાનો શિકાર કરે, બધાને બાઇટ કરીને છોડી દે. તો જ્યારે બેટા પરભક્ષી શિકારનું અતિશોષણ કરે તો થાય કે શિકાર વિલુપ્ત થઈ જાય. હવે શિકાર વિલુપ્ત થઈ ગયો તો પરભક્ષી પણ વિલુપ્ત થઈ જશે ને, પછી આગળના કેટલા બધા દિવસો સુધી વેલ માછલીને ખાવાનું નહીં મળે બેટા. તો એ જ કારણ છે કે પરભક્ષી જે છે એ સમજદાર હોય છે, માનવ જેવા નથી હોતા. આપણને જરૂરિયાત છે એના કરતાં ઘણું વધારે મળ્યું છે તો આપણે ગ્રીડી થઈ ગયા, લાલચુ થઈ ગયા. પણ જો પરભક્ષીઓ બેટા આવું કરે તો એમનો શિકાર ખતમ થઈ જાય. તો પરભક્ષી જે છે એ પ્રિડન્ટ છે, સમજદાર છે, અને પ્રુડન્ટ પ્રિડેટર કહેવાય. અને શું કહેવાય બેટા ઇંગ્લિશમાં? પ્રુડન્ટ પ્રિડેટર. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવ્યું છે. તો કીટકો અને દેડકા છે બેટા, તેની કેટલીક જાતિઓ છે તે પરભક્ષી દ્વારા ઓળખાઈ ન જવાય તેના માટે ક્રિપ્ટિક કલરના થઈ જાય છે, રંગીન કલરના થઈ જાય છે, રંગ અનુકૃત થઈ જાય છે, કેમોફ્લેજ, જેથી કરીને દેખાય નહીં, જે જગ્યા પર હોય તેના જેવો રંગ ધારણ કરે છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી હોય છે, તેથી પરભક્ષી તેને ટાળે છે. તો બેટા આમાં આ ઉદાહરણ આપણને વારાઘડીએ પૂછાય છે. તો એક બટરફ્લાય છે, પતંગિયું છે, મોનાર્ક બટરફ્લાય. આ મોનાર્ક બટરફ્લાયના શરીરમાં એક વિશેષ રસાયણ છે, તે પોતાના પરભક્ષી માટે અરુચિકર છે, એટલે કે ડિસટેસ્ટફુલ છે. એનું જે પક્ષી જેને ખાવા આવે ને એનો ટેસ્ટ, એ રસાયણનો ટેસ્ટ ભાવતો નથી. અને બેટા મોનાર્ક પતંગિયામાં પહેલેથી એ કડવું ગંદા ટેસ્ટવાળું રસાયણ હોતું નથી. મોનાર્ક બટરફ્લાય જ્યારે ઈયળ અવસ્થામાં હોય, કેટરપિલર અવસ્થામાં હોય, તો ઝેરી નીંદણનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને એ રસાયણને પોતાનામાં સમાવે છે. અને રસાયણના લીધેથી પક્ષીઓને તેનો ટેસ્ટ ભાવતો નથી, પક્ષીઓ તેને ખાતા નથી. એવી જ રીતે બેટા વનસ્પતિ માટે આપ્યું છે કે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી છે વનસ્પતિ માટે. કુલ કીટકોના 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે, ફાઇટોફેગસ છે બચ્ચા. તો વનસ્પતિ માટે આ સમસ્યા સૌથી વધારે ગંભીર છે, ભક્ષણની સમસ્યા. તો બેટા વનસ્પતિ તો પ્રાણીઓ જેવું નથી, હરણ તો ભાગી જશે, સિંહ આવશે તો એની પાસે સરસ મજાના પગ છે કૂદવા માટે, દોડવા માટે. વનસ્પતિ પાસે એવું છે નહીં. તો વનસ્પતિ શું કરશે બેટા? તો વનસ્પતિ ભાગશે નહીં. તો તેમની પાસે આશ્ચર્યજનક વિવિધ બાહ્યાકાર, આકારકીય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ છે. જેમ કે બેટા આપણને ખબર છે કે બાહ્યાકાર કીય સાધનમાં શું આવે બેટા? કાંટા, બાવળ અને થોરના કાંટા છે. તો પ્રાણીઓ એને ખાશે નહીં, વાગી જશે એમને જીભમાં.
ઘણી વનસ્પતિમાં એવા રસાયણો ઉત્પન્ન થાય છે જે પરભક્ષીને બીમાર કરે છે, પાચન અવરોધે છે અને પ્રજનન ભંગ કરે છે. તો બેટા અને ઘણા એવા રસાયણો છે જે પરભક્ષીને મારી પણ નાખે છે. તો ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નીંદણમાં એક વૃક્ષ ઉગે છે. આપણને ખબર છે આ આપણા રિલિજિયસ સાથે જોડાયેલું વૃક્ષ છે આંકડો, રાઈટ બેટા? તો આંકડો જે છે કેલોટ્રોપિસ જે છે એમાં અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું એક તત્વ છે જેને કહેવાય છે ગ્લાયકોસાઇડ, રાઈટ? તો ધીસ ઇઝ કાર્ડિયાક ગ્લાયકોસાઇડ. આનું નામ એકચ્યુઅલ નામ છે ખાલી ગ્લાયકોસાઇડ નહીં, કાર્ડિયાક ગ્લાયકોસાઇડ છે. આના કારણે ક્યારેય પણ કોઈ ચરતો પશુ તેને આંકડાને ખાતો નથી. આના સિવાય પણ બેટા અમુક એવા પદાર્થો છે જે હવે આપણે વ્યાપારિક ધોરણે વાપરીએ છીએ, જેમ કે નિકોટીન છે. તો બેટા નિકોટીન પ્રોટેક્શન માટે છે, રક્ષણ માટે છે. કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે બેટા, અને ઓપિયમ છે જે ડ્રગ છે, આ બધા જ બચ્ચા રક્ષણ માટે છે, જેથી શિકારી તેમનો શિકાર કરે નહીં. નેક્સ્ટ આપ્યું છે સ્પર્ધા, કોમ્પિટિશન. સ્પર્ધામાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા ઉદાહરણો આપણે લર્ન કરવાના છે. તો સ્પર્ધા બેટા કેવું રિલેશન છે? પહેલા તો માઇનસ માઇનસ રિલેશન છે. સ્પર્ધા થાય તો બંનેને નુકસાન થાય. સ્પર્ધા થાય તો બંને જાતિને શું થાય બેટા? નુકસાન. ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. જે ઉદ્વિકાસ થયો એમાં મોટા ભાગે શેના લીધેથી ઉદ્વિકાસ થયો છે? આંતરજાતીય હરીફાઈ. સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની સંબંધિત જાતિઓ સરખા સ્ત્રોત માટે બેટા શું કરે? હરીફાઈ કરે, અને આ સ્ત્રોત મર્યાદિત છે. તો હવે આમાં આપ્યું છે આપણને કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવમાં આગંતુક જે બહારથી ફ્લેમિંગો આવે છે બેટા, સુરખાબ જે છે ને એ બીજા પક્ષી માટે વપરાય છે, એ થોડો ખોટી રીતે વાપરેલો વર્ડ છે. એકચ્યુઅલીમાં ફ્લેમિંગોને કહેવાય છે હંજ. તો હંજ જે છે ગુજરાતીમાં એને પણ આપણે ફ્લેમિંગો વર્ડ જ યાદ રાખીએ તો વધારે સરસ છે. તો ફ્લેમિંગો જે છે હંજ છે એ જ્યારે તળાવમાં આવ્યા તો ત્યાં જે માછલીઓ છે એ માછલીઓ પણ શું ખાતી હતી? પ્રાણી પ્લવકો. ફ્લેમિંગો પણ શું ખાય છે? વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો. તો બંને વચ્ચે ખોરાક માટે શું થઈ બેટા? સ્પર્ધા થઈ. ડન. હવે આપ્યું છે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. દખલગીરીના કારણે પણ ખોરાક લેવાની કાર્યદક્ષતા ઘટી જાય છે. તો મેં આનું ઉદાહરણ તમને સમજાવ્યું હતું લેક્ચરમાં કે એક મોટું જંગલ છે, એ જંગલમાં ઘણો બધો ઘાસચારો છે. હવે ત્યાં હરણ ચરી રહ્યા હતા. ડન છે બેટા? કાં તો કૂતરા ચરી રહ્યા હતા. હવે બચ્ચા એ જંગલમાં હાથીનું ટોળું છે. એ જ્યારે કૂતરા તો ચરતા નતા, કૂતરા પોતાનું ખાવાનું શોધતા હતા, નાના નાના શિકાર શોધતા હતા. તો હવે એ વખતે ત્યાં હાથી આવ્યા. તો સપોઝ કૂતરા જે છે ને પોતાનો ખોરાક શોધવાનું છોડીને હાથી ઉપર ભસવાનું ચાલુ કરી દીધું. એને નથી ખબર કે એ હાથીને નુકસાન નહીં કરી શકે. તો હવે બેટા શું થયું? હાથી તો કાંઈ કોમ્પિટિશન નથી કરતા, સ્પર્ધા નથી કરી રહ્યા બચ્ચા, છતાં પણ હાથીની હાજરીમાં એ હરણ ડરી રહ્યા છે, હરણ ખાઈ નથી રહ્યા. એમનું ધ્યાન હાથી ઉપર છે કે ક્યાંક અમે ચગદાઈ ન જઈએ. કૂતરા ઉપર, કૂતરાનું ધ્યાન પણ ખોરાક છોડીને કોના ઉપર છે? હાથી ઉપર છે. એ ભસવામાં લાગી પડ્યા છે કે કોઈ કરીને હાથી અહીંયાથી જતા રહે. તો બચ્ચા હાથીની હાજરીમાં આ જે પ્રાણીઓ છે તો ખોરાક છે, હાથીને ખાવું પણ નથી જે બંનેને ખાવું છે, રાઈટ? છતાં પણ ખોરાક માટે, સરખા ખોરાક માટે સ્પર્ધા નથી, છતાં પણ સ્પર્ધા થઈ બેટા. એકની હાજરીથી બીજાની ચરણ ક્ષમતા, બીજાની ખોરાક લેવાની કાર્યદક્ષતામાં અવરોધ ઉત્પન્ન થયો બેટા, અને કહેવાય ઇન્ટરફેરન્સ કોમ્પિટિશન. આને શું કહેવાય બચ્ચા? ઇન્ટરફેરન્સ કોમ્પિટિશન, દખલગીરીવાળી સ્પર્ધા. ડન. હવે નેક્સ્ટ આપણને ગોસે પ્રયોગ કર્યો હતો. ગોસે પેરામિશિયમમાં પ્રયોગ કર્યો હતો. તો એણે કીધું હતું કે જ્યારે અલગ અલગ જાતિને વિકસાવી અલગ અલગ માધ્યમમાં તો બંનેનો પોતાનો ગ્રોથ હતો, પણ જ્યારે બંનેને એક સાથે એક માધ્યમમાં રાખી તો જેની ઝડપી વૃદ્ધિ થાય છે એની વૃદ્ધિ થઈ, અને જેની વૃદ્ધિ ધીરી છે બેટા એ વિલુપ્ત થઈ ગઈ, એની વૃદ્ધિ શક્ય બની નહીં. તો એક જ જંગલમાં સપોઝ એક જ થાળીમાં ખાવાનું આપ્યું છે, એક જ થાળીમાં ખાવાનું આપ્યું છે, બે જણા છે.
જે ફટાફટ ખાઈ શકે છે એ વધારે ખાઈ લેશે, અને જે ધીરે ધીરે ચકલીની જેમ ખાય છે બેટા એને શું થશે, તો એને ખાવાનું ઓછું મળશે, મતલબ એની તો ભૂખ સંતોષાવાની નથી. તો આ જ બેટા ગોસે આપણને આવું કીધું હતું. ડન છે. તો જે વધારે સુપેરિયર છે બેટા, જે વધારે ઉત્તમ જાતિ છે તે બીજી જાતિને શું કરે છે બેટા, દૂર કરે છે. હવે અહીંયા આપ્યું છે ઉદાહરણ બીજું એક, પેરામિશિયમનું તો આપ્યું નથી, એ ગોસના પ્રયોગનું હતું, પણ બીજું એક આપણને આપ્યું છે બેટા ગેલાપેગોસ ટાપુનું. તો ગેલાપેગોસ એક આઇલેન્ડ છે, બરફનો ટાપુ છે, ત્યાં એબિંગડોન કાચબા રહેતા હતા. હવે ત્યાં બકરીને લાવવામાં આવી. કાચબા પણ એ જ ખોરાક ખાય છે, બકરી ખાય છે, રાઈટ. તો બકરીની ચરણ ક્ષમતા વધારે હતી, બકરીની ચરણ ક્ષમતા વધારે હતી, ચરણ દક્ષતા મહત્તમ હતી. તો બકરી જ્યાં કાચબા જો ધીરે ધીરે પહોંચે ત્યાં બકરી બધું ખાવાનું ખાઈ જાય. કાચબાને પાછું બીજે દૂર જવું પડે, કાચબા દૂર જવા જેમ જેમ ચાલતા જાય બકરી પાછું બધું ખાઈ જાય. તો જ્યારે ગેલાપેગોસ ટાપુ પર બકરીને લાવવામાં આવી તો એબિંગડોન કાચબા જે છે તેની સંખ્યા ઘટવા માંડી, ધીરે ધીરે આ કાચબા થઈ ગયા બેટા વિલુપ્ત. હવે નેક્સ્ટ આપ્યું છે સ્પર્ધાત્મક મુક્તિ. તો બચ્ચા સ્પર્ધાત્મક મુક્તિમાં આપણને શું કીધું છે, તો જો ઉદાહરણ જોઈએ. સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટમાં મોટા સ્પર્ધીરૂપ ઉત્તમ બાર્નેકલ છે જે આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિત છે, જ્યારે આ જે બેલેનસ બાર્નેકલ છે તે નાના બાર્નેકલ ઉપર કેથામેલસ ઉપર શું છે બેટા, તો ચેથેમેલસ ઉપર શું છે, કેથેમેલસ છે. તો કેથેમેલસ ઉપર શું છે બેટા, તો એ કેથેમેલસ ઉપર પ્રભાવી છે, રાઈટ બેટા. તો શું આપ્યું છે જુઓ, સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા સ્પર્ધારૂપ ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતા છે, તેને નાના બાર્નેકલ તે ક્ષેત્રમાંથી ખસેડી દે છે. સામાન્ય રીતે માંસાહારી કરતા તૃણાહારી વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. બચ્ચા સ્પર્ધાત્મક મુક્તિમાં આપણને શું કીધું છે, તો જ્યારે આપણે સ્પર્ધાત્મક મુક્તિ કરીએ એટલે કે કોઈ એક સજીવને કાઢી લઈએ, બે વચ્ચે સ્પર્ધા થઈ રહી છે અને બી, આપણે સપોઝ એને કાઢી લઈએ તો બીની સંખ્યામાં શું થશે બેટા, વધારો થશે, તેની સ્પર્ધાત્મક મુક્તિ થશે. હવે નેક્સ્ટ સ્પર્ધાત્મક નિષેધ નિયમ આપ્યો છે કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ. તો બેટા એવું કીધું છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી. તો હવે બેટા આમાં શું થાય, તો કોઈ જાતિ વિલુપ્ત થઈ જશે, મર્યાદિત સ્ત્રોતો એવું, અને આ ત્યારે જ થાય જ્યારે સ્ત્રોતો શું હોય બેટા, મર્યાદિત હોય. તો આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને આપણે નકારતા નથી, પણ એવું પણ નથી કે અલગ અલગ જાતિ એક સાથે ન રહે. તો બેટા તે કેવી રીતે રહી શકે છે, સેમ ખોરાક છે તો સ્ત્રોત વિભાજન દ્વારા, દેટ ઇઝ રિસોર્સ પાર્ટિશનિંગ દ્વારા રહી શકે છે. તો બેટા અલગ અલગ ચારણ કૌશલ્યો, ફોરેજિંગ પેટર્ન, કોઈ રાતે ખાવા જાય છે, કોઈ દિવસે જાય છે, કોઈ બપોરે જાય છે, કોઈ સાંજે જાય છે, કોઈ એક વિસ્તારમાં જશે તો કોઈ બીજા ઝાડ ઉપર બીજા વિસ્તારમાં જશે. આવી રીતે તેઓ સ્ત્રોત વિભાજન દ્વારા એકબીજા સાથે રહી શકે છે. તો મેકાર્થરે જોયું હતું કે એક જ ઝાડ પર રહેલી ફૂદકીઓ, ગાનાર ટવકા કરનાર પક્ષીઓ વાબલર્સ હોય છે બેટા, 7 સિસ્ટર્સ એને કહેવાય છે. તો એ જે વાબલર્સ છે બેટા, ફૂદકીઓ છે, એક જ ઝાડ ઉપર 5 નજીકની સંબંધિત જાતિઓ રહી શકે છે. કેવી રીતે, તો આવી રીતે રિસોર્સ પાર્ટિશનિંગ કરીને. ડન છે બેટા. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ ઉદાહરણમાં. પરોપજીવન, દેટ ઇઝ પેરાસાઇટિઝમ. તો પરોપજીવનમાં પ્લસ અને માઇનસ રિલેશન છે. કયું રિલેશન છે બેટા, પ્લસ અને માઇનસ. પરોપજીવી છે એને ફાયદો થાય, અને બેટા જે એનો યજમાન છે એને શું થશે, નુકસાન થશે. તો પરોપજીવી પ્રકાર, પરોપજીવી માટે આ રહેવાની ખાવાની બિન ખર્ચાળ વ્યવસ્થા છે, પણ પરોપજીવી વિશિષ્ટ યજમાન માટે ચોક્કસ હોય છે, વિકસિત હોય છે. તો હવે આપ્યું છે યજમાન પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. યજમાન પરોપજીવીનો અસ્વીકાર કરવા માટે, યજમાન છે ને ખબર પડી કે આ પરોપજીવી આવે છે, આ પરોપજીવી માટે હવે કોઈ અનુકૂલન સાધે તો બેટા સામે જે પરોપજીવી છે તે પણ એવી ક્રિયાવિધિ વિકસાવશે જેથી કરીને યજમાને જે અનુકૂલન સાધ્યું છે એને નલિફાઈ કરી શકે. હવે આપ્યું છે બેટા કે પરોપજીવી પાસે કયા અનુકૂલનો હોય. તો બેટા
જરૂર ન હોય તેવા સંવેદી અંગો તે ગુમાવી દે જેની જરૂર નથી. યજમાનથી ચોંટવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી હોય. એના પછી છે પાચન તંત્ર. હવે એ તો ખોરાક ક્યાંથી લેવાના છે? યજમાનમાંથી સીધું એમના બ્લડમાંથી લેવાના છે. તો બેટા એમને પાચન અંગોની જરૂર નથી. ઉચ્ચ પ્રજનન ક્ષમતા ધરાવે છે જેથી કરીને ફટાફટ મલ્ટીપ્લાય થઈ શકે. પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર કેવું હોય છે બેટા? જટિલ હોય છે અને એક કે વધારે મધ્યસ્થ યજમાનો ધરાવે છે. તો ઉદાહરણ આપણને આ ઘણીવાર પૂછાય છે. ઉદાહરણ આપ્યું છે માનવ યકૃત કૃમિ, દેટ ઇઝ ટ્રીમેટોડ પરોપજીવી. બેટા આ એનસીઆરટી બેઝ ક્વેશ્ચન હતો. ટ્રીમેટોડ પેરાસાઇટનું પૂછ્યું હતું, માનવ યકૃત કૃમિ. તો બેટા આ જે લીવર ફ્લોક છે, યકૃત કૃમિ છે, તેના જીવનચક્રને પૂર્ણ કરવા, એક તો એ માનવમાં ઇન્ફેક્શન કરે છે પણ એને જીવનચક્રને પૂર્ણ કરવા બે વચ્ચેના મધ્યસ્થ યજમાનોમાં જાય છે. કયા બે મધ્યસ્થ યજમાનો બેટા? સ્નેલ એટલે કે ગોકળ ગાય અને માછલીઓ. નેક્સ્ટ આપ્યું છે મોટા ભાગના પરોપજીવી યજમાનને નુકસાન પહોંચાડે છે. તો યજમાનની ઉત્તરજીવિતા, સર્વાઈવલ, એમની એજ ઓછી કરી દે છે, વૃદ્ધિ કરાવે છે અને પ્રજનનમાં પણ ઘટાડો પ્રેરે છે. વૃદ્ધિ પ્રજનનમાં ઘટાડો કરે છે, એજિંગ વધારે છે, વૃદ્ધત્વ વધારે છે. વસ્તી ગીચતાને પણ તે ઘટાડી શકે છે. યજમાનને એટલું વીક બનાવી દેશે શારીરિક રીતે કે પરભક્ષણ માટે તે હજુ વધુ શું બની જાય બેટા? અસુરક્ષિત બની જાય. એક આદર્શ પરોપજીવી યજમાનને હાનિ પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ થવું જોઈએ. તો કેમ એવું બેટા? તો જો યજમાન ખતમ થઈ જશે તો પછી એ પણ કેવી રીતે જીવશે? રાઈટ. યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખે. તો બેટા એક્ટો પેરાસાઇટ. તો બે ઉદાહરણ છે, એન્ડો અને એક્ટો. એન્ડો એટલે અંતઃ પરોપજીવી, એક્ટો એટલે બાહ્ય પરોપજીવી. તો બાહ્ય પરોપજીવીનું ઉદાહરણ છે મનુષ્ય પર જૂ અને કૂતરા પર બગાઈ. કૂતરાની ઉપર નાની નાની ટીક આવીને તે. ઘણી સામુદ્રિક માછલીઓ, તમે વેલના જ્યારે વિડીયોઝ જોવો ને તો એના ઉપર અરિત્રપાદ આપ્યું છે, બાહ્ય પરોપજીવી કોપેપોડ્સ હોય છે. ઇવન અમરવેલ એક પરોપજીવી છે જે મોટા મોટા વૃક્ષની ઉપર થાય છે. પીળા કલરના પર્ણોવાળી વેલ છે જે ધીરે ધીરે વૃક્ષને ખતમ કરી દે છે. નેક્સ્ટ છે બેટા એન્ડોપેરાસાઇટ. તો એ યજમાનની અંદર, જેમ કે માનવની વાત કરીએ તો યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ, રુધિર કોષો વગેરેમાં રહે છે અને વિશિષ્ટીકરણ પામેલું છે. તેમનું જીવનચક્ર શું છે બેટા? જટિલ છે પણ રચનાકીય રીતે તેઓ શું છે? સરળ છે. હવે નેક્સ્ટ આપ્યું છે બ્રૂડ પેરાસાઇટિઝમ, અંડ પરોપજીવન. તો આપણને ખબર છે આ પક્ષીઓમાં જોવા મળે છે. કયા પક્ષીઓમાં જોવા મળે છે? તો કોયલ અને કાગડામાં. કોયલ અને કાગડાના ઈંડાનું કદ ઓલમોસ્ટ સમાન છે. તો કોયલ છે ને બહુ સ્માર્ટ છે. કોયલ કાગડાના માળામાં પોતાનું ઈંડું મૂકી આવે છે. હવે શું થશે? બધું મહેનત કોણ કરે? કાગડો. ઈંડા સેવવાનું કામ કોણ કરે? કાગડો. કોયલનું બચ્ચું, ઘણીવાર એવા બધા વિડીયોઝ પણ પબ્લિશ થતા હોય છે કે કોયલનું બચ્ચું જલ્દી મોટું થઈ જાય, જલ્દી સેવાઈ જાય અને કાગડાને તો ખબર નથી આ કોયલનું બચ્ચું છે. તો કોયલના બચ્ચા બીજા બધા ઈંડાને નીચે પાડી દેશે. ડન. તો આને કહેવાય અંડ પરોપજીવન, બ્રૂડ પેરાસાઇટિઝમ. તો બ્રૂડ પેરાસાઇટિઝમ શું કહે છે બચ્ચા? કે કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે. હવે કાગડાને ખબર પડી ગઈ કોયલ બચ્ચું મોટું થયું ને એણે કૂ કૂ કરવાનું ચાલુ કર્યું. કાગડાને ખબર પડી ગઈ કે આ તો મેં ભૂલ કરી. તો કાગડાએ કાગડામાં ઉદ્વિકાસ થયો અને એના ઈંડાનો આકાર કદ બદલાઈ ગયા, જેથી ખબર પડી જાય કે બીજું બહારનું ઈંડું છે. તો હવે કોયલ પણ પોતાના ઉદ્વિકાસ દ્વારા પોતાના ઈંડાના કદ આકારમાં બદલાવ કરે છે. નેક્સ્ટ બેટા છે સહભોજિતા, કમેન્સાલિઝમ. તો બેટા સહભોજિતામાં શું છે? તો +0 રિલેશન છે. આમાં 4 ઉદાહરણ આપ્યા છે. પહેલા આપ્યું છે આંબા ઉપર ઉગતું ઓર્કિડ. આંબાને કાંઈ નહીં થાય, ઓર્કિડને બેટા સહારો મળશે. બીજું આપ્યું છે બચ્ચા ભેંસ અને બગલા. ત્રીજું આપ્યું છે વેલની ઉપર બેટા બાર્નેકલ્સ. ચોથું આપ્યું છે, આ થઈ ગયું ડન, આંબાની ડાળી પર ઓર્કિડ, વહેલની ઉપર બાર્નેકલ. પછી બેટા આપ્યું છે બગલા અને કેટલ. બગલા અને બગલો અને ભેંસ આપણે જે ભણેલા છીએ હે ને, તો બગલાને ફાયદો થશે, ભેંસને કાંઈ નહીં થાય, એનાથી નુકસાન નહીં થાય. નેક્સ્ટ બેટા આપણને આપ્યું છે, હજુ એક આપ્યું છે, એક મિનિટ હા, આ વાળું સમુદ્ર ફૂલ અને
માછલી આપી છે ક્લોન માછલી. તો બેટા સમુદ્ર ફૂલ પાસે ટેન્ટિકલ છે, ડંખ કોષો છે, ડંખી સૂત્રાંગો છે, જેના દ્વારા આ ક્લોન માછલીને શું થાય છે? તો ક્લોન માછલીને રક્ષણ મળે છે. તો આ +0 છે. નેક્સ્ટ બેટા છે મ્યુચ્યુઅલિઝમ, સહોપકારિકતા. આમાં બંનેને ફાયદો થાય છે. જેમ કે લાયકન શેનું બનેલું છે? ફૂગ અને લીલ. તો બેટા લીલ ખોરાક બનાવશે, પ્રકાશ સંશ્લેષણ કરશે અને ફૂગ પોષક તત્વોને શોષવામાં મદદ કરશે. એના સિવાય બેટા આપણને આપ્યું છે કવકમૂળ, માઇકોરાઇઝા. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળમાં સહજીવન ધરાવે છે. નેક્સ્ટ બેટા આપ્યું છે વનસ્પતિ પ્રાણી સંબંધોમાં ઘણા બધા સંબંધો છે, જેમ કે પુષ્પ પરાગનયન થાય છે બેટા. તો એના સિવાય બીજના વિકિરણ માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે, રાઈટ. તો પક્ષીઓ છે એ પરાગનયનમાં મદદ કરે છે, ઇવન તે જે બીજ છે એના વિકિરણમાં પણ મદદ કરે છે. બદલામાં વનસ્પતિ પણ એને ખોરાક આપે છે. એના સિવાય બેટા આપ્યું છે ઘણા બધા એવા પણ છે દગાખોરો પણ હોય બેટા આ કેસમાં. તો આપણે ભણ્યા હતા કે પરાગ ચોર પણ હોય, પોલન રોબર્સ પણ હોય, જે પરાગનયન ના કરે પણ ખાવાનું લઈ જાય. બેસ્ટ ઉદાહરણ બેટા આનું છે અંજીર અને ભમરી. તો આ આપણને જે આપ્યું છે ને અંજીર અને ભમરીનું આપ્યું છે, ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ. તો અંજીરની અંદર ભમરી પોતાના ઈંડા મૂકે છે અને ત્યાંથી જ્યારે ઈયળ બહાર આવે છે ભમરીની, એનું જે લાર્વા બહાર આવે છે, એ વખતે પછી જ્યારે ભમરી એમાંથી બહાર ઉડશે ત્યારે ત્યાંથી શું લઈ જશે બચ્ચા? તો ત્યાંથી પરાગરજ લઈ જશે. અને ભમરી જ્યાં પાછી નવા ઈંડા મૂકવા જશે ત્યાં પરાગનયન પ્રેરે છે. તો આ બંને વચ્ચે મ્યુચ્યુઅલિઝમ છે. ડન બેટા. નેક્સ્ટ આપ્યું છે ઓર્કિડનું એક ઉદાહરણ આપ્યું છે કે ઓર્કિડ જે છે એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત વિવિધતા ધરાવે છે. તો ઓર્કિડમાં આપણને એક આપ્યું છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, મેડિટેરિયન ઓર્કિડ જે છે એ મધમાખીઓની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા લિંગી કપટનો સહારો લે છે. એટલે લિંગી કપટ શું છે હવે બેટા? તો આ ઓર્કિડની એક પાંખડી જે છે, એક પેટલ જે છે બચ્ચા, એક જે દલપત્ર છે તે માદા મધમાખીને રિસેમ્બલ કરે છે. માદા મધમાખી જેવી દેખાય છે, ઇવન એના જેવી જ સુગંધ ઉત્પન્ન કરે છે, જેથી નર માખી ત્યાં આકર્ષાય. નર માખી માદા માખી સમજીને ત્યાં જશે અને પરાગનયન કરશે બેટા. તો માદા માખી ત્યાં જશે અને ટ્રાય કરશે મૈથુન ક્રિયા. તો આને સ્યુડોકોપ્યુલેશન કુટ મૈથુન કહેવાય. અને આ સ્યુડોકોપ્યુલેશન કુટ મૈથુન દરમિયાન પરાગરજ ત્યાં પ્રસ્થાપિત થશે. તો હવે આમાં આપ્યું છે કે જો માદા મધમાખી છે તેના આકાર રંગમાં ફેરફાર થાય તો પછી ઓર્કિડમાં પણ શું થશે બેટા? તો એનું પણ જે પેટલ છે, એની જે પાંખડી છે, દલપત્ર છે, તેમાં બદલાવ થશે. તો બચ્ચા ઉદાહરણો સભર આ એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જ્યારે તમે આ જોવો ત્યારે NCERTમાં સાઈડમાં લખતા જજો અથવા એક પેજ ઉપર બધા જ ઉદાહરણો એક સાથે લખી લેજો. તો એક્ઝામ પહેલા રિવિઝન કરવામાં હેલ્પ થશે. નેક્સ્ટ ક્લાસમાં બચ્ચા નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીએ. ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.